ખૂબ સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન મેંગોથી ચાલતા શ્રીમદ ભગવદ ગીતાના ક્લાસમાં આપ સૌનું હું આનંદ પ્રદા ગોપાલની દેવીદાસી હાર્દિક સ્વાગત કરું છું. આપણે મંગળાચરણ લેશું. આપ સૌ પણ પોતપોતાની જગ્યાએ મ્યુટ થઈને મંગળાચરણ લઈ શકો છો. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्री गुरु श्रीयुतपदकमलं श्री गुरुन् वैष्णवांश्च। श्री रूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्री कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिकान्त राधा कान्त नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादे पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण माता जी हरे दंडवत कृष्ण प्रणाम। दंडवत प्रणाम। संजय प्रभु जी हरे कृष्ण। हरे कृष्ण माता जी। हरे कृष्ण। यस थावी माता जी हरे कृष्ण। खूब खूब स्वागत છે આપનું। हरे कृष्ण माताजी सादर प्रणाम। हरे कृष्ण वीणा माताजी सादर प्रणाम। हरे कृष्ण माताजी दंडवत प्रणाम। વેલુભા પ્રભુજી હરે કૃષ્ણ। અવાજ ઉપરથી ખબર પડી જાય વીણા માતાજી છે, ભલે વિડીયો બંધ છે બરાબર છે ને। આપણા જેને કહેવાય કે કન્ટિન્યુઅસ જેને ભક્તનો સંગ પ્રાપ્ત કરવાનો જે તક એક પણ ન છોડે એવા બધા ભક્તો છે। તો આજે આપણે 7 અધ્યાય પૂરા કરી અને 8મો અધ્યાય તરફ પ્રયાણ કરી રહ્યા છીએ। 8મો અધ્યાય છે ભગવત પ્રાપ્તિ। અક્ષર બ્રહ્મ યોગ પણ કહીએ છીએ, પરમાત્માની પ્રાપ્તિ પણ કહીએ છીએ અને યોગ મિશ્રિત ભક્તિ છે આજના અધ્યાયમાં। ભક્તિનો આપણે ગઈકાલથી 7મા અધ્યાયથી આપણે જે અધ્યાય ચાલુ થાય છે ભક્તિ યોગના કહીએ છીએ। આપણે ગઈકાલે બહુ સરસ સમજી ગયા। આપણે 1 થી 6 અધ્યાય કઈ રીતે કર્મયોગના હતા, હે ને, અને કર્મ આપણે કેવા કરવા જોઈએ, 4 પ્રકારના કર્મો ભગવાને સમજાવ્યા। કર્મનું બંધન કેવી રીતે થાય છે, બરાબર, બંધન એટલે શું, મુક્તિ એટલે શું। તો એ ધીમે ધીમે હજી આપણે આપણો કોન્સેપ્ટ છે હજી એકદમ ક્લિયર નથી થતો ને, તો ધીમે ધીમે આપણો કોન્સેપ્ટ છે ક્લિયર થશે કે બંધન અને મુક્તિ શું છે। 14મા અધ્યાય સુધી આપણને થોડી થોડી ખ્યાલ આવી જશે કે બંધન અને મુક્તિ શું છે। તો આ સંસાર છે, ભગવાન આજે પણ કહેશે કે દુઃખાલય અશાશ્વતમ છે, તો શું કરવું જોઈએ। તો ગઈકાલના અધ્યાયમાં આપણે શું શીખ્યા? બહુ સરસ અધ્યાય હતો ગઈકાલનો, ભક્તિ યોગનો 1લો અધ્યાય। જે પણ કોઈને મોટું મોટું યાદ હોય એ આપણે હેન્ડ રેસ કરી શકે છે અને અનમ્યુટ થઈને બોલી પણ શકે છે। ગઈકાલે અધ્યાયનું નામ શું હતું? ગઈકાલના અધ્યાયનું નામ ભક્તિ યોગનો 1લો અધ્યાય। 1 થી 6 અધ્યાય કર્મયોગના હતા, 7 થી 12 અધ્યાય છે આપણા ભક્તિ યોગના। ભક્તિ યોગનો ગઈકાલે બહુ સરસ અધ્યાય હતો। કયો અધ્યાય હતો, એનું નામ શું હતું અને ગઈકાલે આપણે શીખ્યા શું? જે પણ યાદ હોય, ભગવાને કાલે કયું જ્ઞાન આપ્યું? ભગવાન આપણે રોજ ઉપદેશ આપી રહ્યા છે। આપણે શું શીખીએ છીએ? ભગવાનના ઉપદેશો શીખીએ છીએ કે જે ભગવાને તો બહુ ઉપદેશ આપ્યા છે, પણ આપણે એમાંથી અત્યારે આપણે જે ને સાર લઈ રહ્યા છીએ। દરેક અધ્યાયના જે મોટું મોટું જે મેઇન કે આપણને ખબર પડી જાય કે હા શું આવે છે। કોઈ કહી શકશે કાલના અધ્યાયનું નામ શું હતું? પરમેશ્વરનું જ્ઞાન।
ભગવાને કાલે એમના વિશે જ્ઞાન આપ્યું, હે ને? તો ભગવાને એમના વિશે જ્ઞાન આપ્યું, તેમાં એમણે ભગવાનને સૌથી પહેલા શું કીધું? ભગવાને પોતાના વિશેનું જ્ઞાન આપતા પહેલા સૌથી પહેલા શું કીધું ભગવાને? કોણ કોણ જ્ઞાન પ્રાપ્ત કરી શકે, કયા સ્ટેજ પર આવેલું વ્યક્તિ, મતલબ વસ્તુ એવી તમે મતલબ જણાવી કે જેની અંદર આરી વસ્તુ આપણા જીવનમાં હોય તો આપણે જ્ઞાન સુધી ના મતલબ પહોંચી શકીએ, જેમ કે જિજ્ઞાસુ વ્યક્તિ હોય, કોઈ જ્ઞાની હોય, એ રીતનું મતલબ જી મતલબ આપણા ભાવ કરેલા હોય કે આપણે જ્ઞાન પ્રાપ્ત કરવી છે તો જ આપણે ભગવાન સુધી પહોંચીએ. અને મોહ માયા પછી પેલું ત્રણ હતી ને દેવીઓ કઈક, 3 દેવીઓ, ત્રિગુણી, 3 ગુણો સત્વગુણ, તમો પ્રધાન અને રજોગુણ. અને હા રજોગુણ, એ 3 જો આપણી અંદર વધારે પડતું હોય તો આપણને થોડી પ્રોબ્લેમ થાય. પણ એ બી એની અંદર બી ભગવાને એવું જ કીધું છે કે એ બી મારા થ્રુ જ બનાવેલી છે, એ બી મારા અંડરમાં જ છે. તો જો તમે દેવી એસા ભગવાનની પાસે ગુણમયી. જાઓ તો એ હા વસ્તુથી તમે છૂટી શકો છો. જી, બહુ સરસ માતાજી, ઘણું સરસ યાદ છે. તો ભગવાન હરે સૌથી પહેલા તો કૃષ્ણ. થેન્ક યુ માતાજી, પૂજા માતાજી. તો ભગવાન પહેલા તો પોતે કોણ છે કે છે. ભગવાન કે છે કે મારાથી શ્રેષ્ઠ એવું કાંઈ નથી. મત પરતર ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય. હે ધનંજય, હે અર્જુન, મારાથી શ્રેષ્ઠ એવું કાંઈ નથી. પછી ભગવાન પોતાના વિશે બધું બતાવે છે કે પાણીમાં હું સ્વાદ છું. કોઈને યાદ છે ભગવાન પોતાની વિશેષતા બતાવે છે આપણને? ગઈકાલે શું શું કે છે ભગવાન? પાણીમાં હું સ્વાદ છું, મનુષ્યનું સામર્થ્ય છું, અગ્નિની ઉષ્ણતા છું, સૂર્યમાં હું પ્રકાશ છું. ચંદ્ર સૂર્યનો પ્રકાશ છું. આ બધું ભગવાન કે છે હું છું. તો આવું સાંભળે અને જે લોકો નિરાકારમાં માનતા હોય એ લોકો શું કે છે? જો સૂર્યનો પ્રકાશ છે, પાણીનો સ્વાદ છે, એ આકાર વગરનો છે. તો એ રીતે એ લોકો એ શ્લોકમાંથી એ બધું ગ્રહણ કરી લે છે, બરાબર? પણ ભગવાન આપણને સમજાવે છે કે કઈ રીતે ભગવાન સાકાર છે, પણ આપણે ભગવાન આગળ સમજાવશે. પછી ભગવાનની માયા દેવી, ત્રણ જે ગુણો છે એની બનેલી, ભૌતિક પ્રકૃતિની બનેલી જે માયાદેવી છે, એ કઈ રીતે આપણને બંધનમાં બાંધે છે અને આપણે કઈ રીતે માયાદેવીના બંધનમાંથી છૂટવાનું છે. તો ભગવાને બહુ સરસ કીધું કે દેવી એસા ગુણમયી મમ માયા દુરત્યયા મામે વય પ્રપદ્યંતે. જ્યારે તમે મારા શરણે આવશો તો આ જે દેવી ગુણોવાળી જે પ્રકૃતિ છે એને તમે પાર કરી જશો. ત્યારે મામે વય પ્રપદ્યંતે, ભગવાને ચોખ્ખું સ્પષ્ટ કીધું. પહેલા તો કીધું કે હું શ્રેષ્ઠ છું, મારાથી શ્રેષ્ઠ કાંઈ નથી. પછી ભગવાન કહે છે કે મારા શરણે આવશો ને તો આ જે તમે ભૌતિક બંધનમાં તમે જે જકડાયેલા છો એમાંથી તમે મુક્ત થશો. ક્યારે? તો કે એ જે દેવી છે, જે આપણે જેને માયાદેવી કહીએ છીએ, એ માયાદેવીના અધિષ્ઠાતા છે ભગવાન. ભગવાનના કારણે માયાદેવી જ ઉત્પન્ન થઈ છે. તો કાલે માતાજી, ધાર્મિક માતાજી આપણને પૂછતા હતા ને, તો ભગવાન શા માટે માયાદેવીને મારી નાખતા નથી? બરાબર? તો એ માયાદેવી એટલે શું છે? તો કે એ માયાદેવી એટલે આ ભૌતિક પ્રકૃતિ છે. અને જેના ઉપર આપણે જેવો જન્મ લઈએ છીએ એટલે આ ભૌતિક પ્રકૃતિ ઉપર આપણે પ્રભુત્વ જમાવવાની કોશિશ કરીએ છીએ અને એ જ કોશિશમાં આપણે આખી જિંદગી વ્યતીત કરી દઈએ છીએ. તો શું આપણે નથી કરવાનું? અચ્છા, આપણે જન્મ લીધો છે આ પૃથ્વી ઉપર, તો ભગવાન તો અર્જુનને પણ કહે છે કે તારે સંન્યાસ નથી લેવાનો, આ ભૌતિક પ્રકૃતિનો તારે પણ ત્યાગ નથી કરવાનો, બરાબર? એનો ઉપયોગ કરવાનો છે. કઈ રીતે? તો ભગવાનની સેવામાં. બધી ઇન્દ્રિયો છે, આપણું આ શરીર છે, આપણે કાલે શું સમજ્યા? ભગવાનની 2 શક્તિ, પરા અને અપરાશક્તિ. પરાશક્તિ છે એ જીવોની છે, અપરાશક્તિ છે એ પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશની, જેને કહેવાય છે સ્થૂળ શક્તિ. અને મન, બુદ્ધિ, અહંકાર એ છે સૂક્ષ્મ શક્તિ. તો ભગવાનની આ જે શક્તિ છે, બરાબર, એ શક્તિઓ કઈ રીતે આપણી ઉપર વર્ક કરે છે, કઈ રીતે આપણે આ બંને શક્તિ છે એ બંને શક્તિ ભગવાનની છે અને એના કારણે એ બંને શક્તિ શ્રેષ્ઠ છે, કારણ કે બંને ભગવાનની છે. માયાદેવી છે એમનું કામ બહુ સરસ કરે છે. કઈ રીતે કામ કરે છે? કે જ્યારે તમે નવી નવી ભક્તિ કરશો, બરાબર, અને તમે ભક્તિ તરફ એક પણ પગલું લગાડશો ને તો માયાદેવી તમને પાછી ખેંચશે. દાખલા તરીકે તમે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની કોશિશ કરશો, એક દિવસ ઉઠશો, તરત માયાદેવી બીજા દિવસે તમને નહીં ઉઠવા દે. તમારું મન છે એ મનને આપણામાં કંટ્રોલ, આપણે શીખી ગયા કે મન કઈ રીતે આપણે કંટ્રોલ કરીએ તો મન આપણું મિત્ર બની જાય, અને મન જો કંટ્રોલ બહાર જતું રહે તો મન આપણું શત્રુ બની જાય. તો સવારમાં આચાર્યો એમ કે છે કે આપણા મનને 100 જૂતા મારવાના. કેટલા?
મન તો ના જ પાડશે, ના નથી ઉઠવું, સુઈ જા ને, મજા આવે છે સુવાની કોને મજા ન આવે? મને તમે આટલા 50 પાર્ટિસિપેટ છે, 51, એક વ્યક્તિ એમ કે સુવાની મજા નથી આવતી, એક પણ એમ કે સુવાની સૌથી વધારે મજા આવે ને, આરામ કરીએ આપણે, હે ને? તો સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું એવું આપણના શાસ્ત્રમાં લખેલું છે. ભગવાન જન્મ લે છે તો ભગવાન પણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે. તમે રામાયણ કદાચ વાંચ્યું હોય, બરાબર, તમે કદાચ ભાગવતમ વાંચ્યું હોય, મહાભારત વાંચ્યું હોય, તો દરેક જગ્યાએ ભગવાન પણ છે. ભગવાન જન્મ લે છે તો ભગવાન પણ કર્મ કેવા કરે છે? મનુષ્ય જેવા જ કર્મ કરે છે. એક્ટિંગ કરે છે ને મનુષ્યની, તો મનુષ્ય જેવા જ કર્મ કરે છે. તો મનુષ્ય કેવા કર્મ કરવા જોઈએ? મનુષ્યએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. આજે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાવાળા હતા નવા ભક્તો, બરાબર. તો મેં કાલે એક જ વખત કીધું હતું, હજી આપણી મંગળા આરતીનો ટર્ન છે આપણો આવતીકાલે છે, બરાબર. 29 તારીખનો છે, 28 આજે તારીખ થઈ છે. હજી આપણો ગુજરાતી લેંગ્વેજનો ટર્ન છે, આવતીકાલે છે, બરાબર. તો આપણે મંગળા આરતીમાં આપણે આવતીકાલે પ્રેઝન્ટ કરવાનું છે. તો જ્યારે આપણે મંગળા આરતીમાં ઉઠીએ છીએ, બરાબર, એક વખત તમે હોંશે હોંશે ઉઠી જાઓ, ચલો ઉઠી ગયા, બરાબર. પછી બીજા દિવસે ઉઠવામાં તકલીફ પડશે, બીજા દિવસે વધારે તકલીફ પડશે, સુવાની વધારે મજા આવશે. શું કામ? કારણ કે આપણે આખી જિંદગી, આ જિંદગી નહીં, અનેક જન્મોમાં પણ આપણે આ કાર્ય કર્યું નથી, એટલે આપણાથી થતું નથી. તો શું કરવું જોઈએ? બરાબર. તો ભગવાને એમના વિશે જ્ઞાન આપ્યું. જ્યારે આપણે કોઈના, આગળ પણ વાત થઈ હતી આપણે, કે કોઈને પ્રેમ કરવો હોય તો એમના વિશે જાણવું પડે. જ્યારે કોઈ એક યુવક એક યુવતીને પ્રેમ કરે છે તો પછી એના વિશે જાણે છે કે એને શું ગમે છે, બરાબર. તો એવું બધું એ શોધ સંશોધન કરીને પછી એને ગમતું કરે છે. તો ક્યારે કરી શકે છે? કે જ્યારે એના વિશે જાણે છે ત્યારે. તો આપણે પણ ભગવાન વિશે આપણે જાણીએ ને તો ભગવાન પ્રત્યે આપણને પ્રેમ થાય. તો ગઈકાલે ભગવાને આપણને સમજાવ્યું કે કઈ રીતે ભગવાન છે એ આપણે એમને યાદ કરી શકીએ. તો આપણે જો પાણી પીવી ને તો પણ આપણને ભગવાન યાદ આવવા જોઈએ, કે પાણીનો સ્વાદ છે, ભગવાન કે છે હું છું. આકાશમાં આ શબ્દ, હું જે કઈ બોલું છું એ શબ્દ ભગવાન કે છે હું છું. જો હું એમ કહેતી હોય કે ના તો હું તાકાતથી બોલું છું, અથવા હું તો મારું જ્ઞાન છે, તો ભગવાન કે છે કે ના તમારું નથી, બધું ભગવાનનું છે. તો ધીરે ધીરે ભગવાન છે આ જ્ઞાન આપતા હતા. કયું જ્ઞાન આપતા હતા? ભગવાન પોતાના વિશે જ્ઞાન આપે છે. પરંતુ અર્જુનજીને પ્રશ્ન થાય છે કે ગઈકાલનો જે અધ્યાય હતો, 7મો અધ્યાય હતો ને, ભગવાન શું જ્ઞાન આપતા હતા? પોતાના વિશે જ્ઞાન આપતા હતા. શા માટે ભગવાન પોતાના વિશે જ્ઞાન આપી રહ્યા હતા? કે અર્જુનજીએ 6થા અધ્યાયમાં શું કીધું? ભગવાને શું કીધું અર્જુનજીને? કે ભાઈ સર્વશ્રેષ્ઠ યોગી તેને કહેવાય કે જે મારી ભક્તિ કરે. તો અર્જુનજી કહે છે કે તમારી ભક્તિ કરવી છે, તમને અમારે પ્રેમ કરવો છે, પણ હું કેવી રીતે કરી શકું? તમે તમારા વિશે થોડુંક મને કહો ને, કે જેથી કરીને મને તમારા ઉપર પ્રેમ થાય. એટલે ભગવાને અધ્યાય ચાલુ કર્યો 7મો. અને 7મા અધ્યાયમાં ભગવાન બહુ સરસ અલગ અલગ પોતાના વિશે જ્ઞાન આપી રહ્યા છે. તો એ જ્ઞાન આપતા આપતા ભગવાન જ્યારે છેલ્લો શ્લોક છે, બરાબર, એ છેલ્લા શ્લોકની અંદર ભગવાન એવું કે છે, શું કે છે ભગવાન? કે જરા મરણ મોક્ષાય મામ આશ્રિત એતંતતે તે બ્રહ્મ તદ વિદુદુ કૃષ્ણમ અધ્યાત્મ કર્મ ચ અખિલમ. પછી એના આગલા શ્લોકમાં પણ ભગવાને 2 શબ્દ એવા કીધા કે 2 શબ્દ અર્જુનને સમજાયા નહીં. જ્યારે ગઈકાલે એક માતાજી આપણે વાત કરી હતી ને, મને કે અવિનાશી એટલે શું, બરાબર. તો જ્યારે કોઈ એવો અઘરો શબ્દ આવે ને અને સમજાય ને તો 2 ધડક પૂછી લેવાનું. જો પ્રશ્ન પૂછવો એ બુદ્ધિમતાનું કામ છે, બરાબર. જ્યારે આપણે એકદમ ઓતપ્રોત થઈને સાંભળી રહ્યા હોય ને તો જ પ્રશ્ન થાય. તો અર્જુનજીને ગઈકાલના જે અધ્યાય હતો એમાં છેલ્લા 2 શ્લોક આપણે નથી લીધા, બરાબર, કારણ કે આપણી પાસે એટલો સમય હોતો નથી. તો એ 2 શ્લોકની અંદર એવા શબ્દો આવ્યા ને, એ શબ્દ અર્જુનજીએ પકડી લીધા. ભગવાન આપે છે જ્ઞાન, અને વચ્ચે અર્જુનજી પ્રશ્ન કરે છે, એટલે તરત ભગવાન છે પોતે પોતાનું જ્ઞાન આપવાનું સ્ટોપ કરીને અર્જુનજીના જવાબ આપે છે, બરાબર. એટલે જે ભગવાનનું જે જ્ઞાન છે એ અધૂરું રહી જાય છે, અને એના માટે 9મો અધ્યાય આવશે, અને વચ્ચે ભગવાન છે એ અર્જુનના પ્રશ્નના જવાબ આપે છે. સેમ 3જા અધ્યાયમાં થયું હતું, એટલે ભગવાન 3જા અધ્યાયમાં કર્મયોગ આપતા હતા, પણ વચ્ચે અર્જુનજી પ્રશ્ન કરી લે છે કે ભગવાન એવું કેમ થાય છે કે પરાણે પાપ થઈ જાય છે તો દિવ્ય જ્ઞાન આવી જાય છે. તો એવી રીતે આ છે ને આખી ભગવદ ગીતા છે ને પ્રશ્ન જવાબ છે, બરાબર. એટલે કોઈ વ્યક્તિ વાત કરતું હોય, આપણે આપણી સાથે કોઈ વ્યક્તિ વાત કરતું હોય, દાખલા તરીકે હું મારા વિશે કંઈક વાત કરતી હોય, પણ વચ્ચે તમે પ્રશ્ન કરી લો તો જવાબ આપવો પડે ને મારે તમને. તો એ રીતે અર્જુનજીના પ્રશ્ન વચ્ચે આવી જાય એટલે ભગવાનનું જે જ્ઞાન આપવાનું કામ છે થોડું
જેને કહેવાય કે આમ ડાયવર્ટ થઈ જાય છે. એટલે આ જે અધ્યાય છે, અધ્યાય શરૂ થાય છે અર્જુનજીના પ્રશ્નથી. બરાબર? તો અર્જુનજી ધડાધડ 8 પ્રશ્ન કરે છે. તો એમાં સૌથી પહેલા શ્લોકથી 4થા શ્લોકમાં અર્જુનજીના પ્રશ્ન અને જવાબ આવે છે. તો એ આપણે જોઈશું. તો સીધા અર્જુનજી પ્રશ્ન કરે છે, કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મમ કિમ કર્મ પુરુષોત્તમ. અર્જુનજી પેલા બ્રહ્મ, કિમ અધ્યાત્મ અને કિમ કર્મ, 3 પ્રશ્ન એક જ વાક્યમાં પૂછી લે છે. પછી અધિભૂતમ ચ કિમ, અધિભૂત, પ્રોક્તમ અધિદેવમ કિમ ઉચ્યતે. અર્જુનજી શું કહે છે, હે ભગવાન, બ્રહ્મ શું છે, અધ્યાત્મ શું છે, સકામ કર્મ શું છે, ભૌતિક જગત શું છે, દેવો શું છે. અધિભૂત એટલે ભૌતિક જગત, અધિદેવ એટલે દેવો. બરાબર? તદ બ્રહ્મ એટલે બ્રહ્મ. બરાબર? અહીંયા બ્રહ્મ એટલે બ્રહ્મ. હવે અધ્યાત્મ એટલે કે ત્યાં આપણે આત્મા, એ શું છે. કિમ કર્મ, તો સકામ કર્મ. બરાબર? તો અર્જુનજી અહીંયા 1 2 3 4 5 પ્રશ્ન ફટાફટ પૂછી રહ્યા છે. પાછા બીજા શ્લોકમાં પૂછે છે, અધિયજ્ઞ કથમ કોત્ર. અધિયજ્ઞ એટલે કે યજ્ઞના સ્વામી કોણ છે. દેહેસ્મિન મધુસૂદન, તેઓ શરીરમાં કેવી રીતે રહે છે. પ્રયાણ કાલે જ કથમ. પ્રયાણ કાલે એટલે કે જ્યારે આ શરીર આપણે ત્યાગ કરીએ ત્યારે. બરાબર? પ્રયાણ કાલે જ કથમ જ્ઞેયોસી નિયતાત્મભી. તો જે કોઈ વ્યક્તિ ભક્તિમાં પરોવાયેલો હોય એ તમને અંતકાળે, પ્રયાણ કાળે એટલે જ્યારે આપણો અંત થાય ત્યારે આપને કેવી રીતે જાણી શકે છે. તો અર્જુનજીના જે આ 8 પ્રશ્ન છે ને, એ સામાન્ય પ્રશ્ન નથી. બહુ જ અર્જુનજી પ્રશ્ન કરે છે, ખૂબ એટલે ખૂબ વિચાર કરીને પ્રશ્ન કરી રહ્યા છે. કઈ રીતે? તો આ પ્રશ્ન મેં તમને કહી દીધો કે 29મો શ્લોક અને 30મો શ્લોક, એની અંદર આ શબ્દ આવી ગયા, બ્રહ્મ, અધ્યાત્મ, કર્મ, અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ. આ જે 29મો શ્લોક અને 30મો શ્લોક ગઈકાલના અધ્યાયમાં હતા ને, એ 2 શ્લોક છે. એ 2 શ્લોકમાંથી આ જેટલા શબ્દો છે ને, એ અર્જુનજી ઉપાડી અને ભગવાનને પ્રશ્ન કરે છે. તમે બધું કહી તો રહ્યા છો, ફટાફટ બોલી તો રહ્યા છો, પણ મને આમાં ખબર પડતી નથી. તો આપણને જ્યારે ખબર ન પડે તો આપણે તરત પૂછી લેવું જોઈએ. તો અહીંયા બ્રહ્મ એટલે કે આત્મા, અહીંયા તમને પ્રશ્ન જવાબ ફટાફટ મળી જાય છે. બરાબર? ભગવાન જવાબ આપી દે છે કે બ્રહ્મ એટલે શું, તો કે આ જીવ. બરાબર? અવિનાશી જીવને ઘણી વખત બ્રહ્મ કહેવાય છે. બ્રહ્મના અલગ અલગ જગ્યાએ અલગ અલગ અર્થ થતા હોય છે. બરાબર? દાખલા તરીકે જે કોઈ વસ્તુ દિવ્ય હોય ને, એને પણ બ્રહ્મ કહેવામાં આવે છે. અને ઘણી વખત ભગવાનને પણ બ્રહ્મ કહેવામાં આવે છે. અને ભગવાન પછી એ વખતે ત્યાં આપણા આચાર્ય પરમ બ્રહ્મ કરીને ત્યાં જેને કહેવાય શબ્દનો ઉપયોગ કરતા હોય છે. તો બ્રહ્મ એટલે અહીંયા આપણો જે આ જીવાત્મા છે એને બ્રહ્મ કહેવામાં આવે છે. કારણ કે શા માટે? એ દિવ્ય છે. આપણો આત્મા છે ને, એ દિવ્ય છે. એ ક્યારેય જન્મતો નથી અને એ પણ ક્યારેય મૃત્યુ પામતો નથી. જેવી રીતે ભગવાનનો જન્મ અને મૃત્યુ હતી ને, એમ આ જે આત્મા છે ને, એનો ક્યારેય જન્મ થયો એવું કોઈ જગ્યાએ ઉલ્લેખ છે નહીં કે આત્માનો અહીંયા જન્મ થયો અને આત્માનું અહીંયા મૃત્યુ થયું. એટલે આત્મા છે એ દિવ્ય છે અને એટલા માટે એ અવિનાશી અને જીવંત. આપણું શરીર છે જીવંત કેવી રીતે છે કે એની અંદર આત્મા છે એટલા માટે. બરાબર? હવે અધ્યાત્મ એટલે શું? આપણે બધા અધ્યાત્મ, આધ્યાત્મિક આ બધું તમે વારંવાર સાંભળ્યું હશે. તો ખરેખર અધ્યાત્મ એટલે શું? તમે જ્યારે કોઈ ચર્ચા કરતા હોય, તમે 100 માણસ 500 માણસ વચ્ચે તમે જશો ને, અધ્યાત્મ વિશે પૂછશો તો કોઈને ખબર નહીં હોય. બરાબર? આધ્યાત્મિક જીવન જીવવું જોઈએ, ભક્તિવાળું જીવન જીવવું જોઈએ, આવું બધું બધા કહેશે. અધ્યાત્મ એટલે કે ભક્તિ કરવી, ભગવાનને માનવું, આવું બધું કહેતા હશે. પણ અધ્યાત્મ એટલે કે આ જીવનો જે સ્વભાવ છે ને, એ અધ્યાત્મ છે. જીવનો સ્વભાવ છે એ અધ્યાત્મ છે. એટલે જ આપણે વારંવાર કહી રહ્યા છીએ કે આ જે શરીર છે ને, એ શરીરની અંદર જે આત્મા છે ને, એના માટે આપણે કશું કર્મ કરતા નથી. એ છે જ અધ્યાત્મ, દિવ્ય છે. એના માટે આપણે કશું કરતા નથી. એટલે જ આપણે છે એ દુઃખી થઈએ છીએ અને એટલે આપણે ક્યારેય સંતુષ્ટ થતા નથી. જો આત્મા સંતુષ્ટ થાય ને તો આપણે સંતુષ્ટ થઈએ. તો આપણે શું કરીએ છીએ? આપણા આ ભૌતિક શરીર દ્વારા આત્માને સંતુષ્ટ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. શરીર ભૌતિક છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશનો ભૌતિક તત્વનું આ શરીર બન્યું છે. પણ આત્મા છે એ અધ્યાત્મ છે, એ દિવ્ય છે. તો આ ભૌતિક શરીરથી તમે કંઈ પણ કરશો, એનાથી આત્માને સંતુષ્ટિ થતી નથી. તમે ગમે એટલા જેને કહેવાય કે ગમે એટલા બહાર હરવા ફરવા જશો, ગમે એટલું સરસ સરસ ખાવાનું ખાશો, બહુ સરસ તમે તમારા જીવનમાં મોજ શોખ કરશો ને, પણ સંતુષ્ટિ નથી મળતી. કારણ કે આત્મા છે સંતુષ્ટ થતો નથી. તો હવે
એ શું આ જે જીવનો જે આ સ્વભાવ છે, અધ્યાત્મ છે, તો એ કઈ રીતે એ શરીરથી એ કેવી રીતે કામ કરે છે, અથવા તો આ જીવ છે, આ જે આધ્યાત્મ આપણું શરીર છે, આત્મા છે, એ શરીર સાથે કઈ રીતે કાર્ય કરે છે, આત્મા શરીર દ્વારા કઈ રીતે એ દોરવણી કરે છે, તો એ કે છે સકામ કર્મ. એટલે કે આપણે જે સારા કર્મ કરીએ ને એના દ્વારા બધી ક્રિયાઓ થતી હોય છે. આ શરીરની ક્રિયાઓ છે એ બધી શરીરથી થાય છે, તો એ ક્રિયાઓને સકામ કર્મ કહેવાય. એટલે કે ફળદાયી એવું કામ આપણે કરીએ કે જેનું આપણે ફળ પ્રાપ્ત કરીએ એને કહેવાય સકામ કર્મ. પછી આ કર્મ કરીએ છીએ તો એ કર્મ આપણે ક્યાં કરીએ છીએ? આ જગતમાં કરીએ છીએ ને. આ ભૌતિક જગતની અંદર આપણે કર્મ કરીએ છીએ. તો આ ભૌતિક જગત છે એટલે કે નેચર, આ પ્રકૃતિ, આ જે નેચર છે એને કહેવાય છે અધિભૂત. બરાબર. અને પછી આ જે નેચર છે એની અંદર શું છે? તો કે આપણે આ જીવ છીએ, તો જીવો છે એ જીવોના નિયંત્રતા દેવ છે. આંખના નિયંત્રતા દેવ છે, આ જે આપણે બોલીએ છીએ એના નિયંત્રતા દેવ છે, પછી આપણે સાંભળીએ છીએ એના દેવ છે, આપણે જે શ્રવણ કરીએ છીએ એના દેવ છે, આપણે જે શ્વાસ લઈએ છીએ એના અલગ અલગ દેવ છે. બરાબર. આપણા હાથ પગના અલગ અલગ ઇન્દ્રિયોના, આપણી જેટલી ઇન્દ્રિયો છે ને એ બધી ઇન્દ્રિયોના અલગ અલગ દેવતા છે. તો એ બધા દેવતા છે, એ બધા દેવ એ વિરાટ રૂપ જે ભગવાનનું છે એની અંદર છે, એને કહેવાય છે અધિદેવ. પછી પરમાત્મા કોને કહેવાય છે? અધિયજ્ઞ એટલે શું? તો જ્યારે અધિયજ્ઞ એટલે જ્યાં જ્યાં અધિ આવે ને પાછા યજ્ઞ આવે એટલે એના યજ્ઞ એટલે યજ્ઞ, અધિ એટલે એના સ્વામી. બરાબર, સર્વોચ્ચ વ્યક્તિ. તો યજ્ઞના સ્વામી કોણ છે? તો જવાબ આવે છે પરમાત્મા. તો પછી પરમાત્મા ક્યાં રહે છે? તો એ હૃદયમાં રહે છે. પછી છેલ્લો પ્રશ્ન છે કે ભગવાનનું સ્મરણ કેવી રીતે થાય? બરાબર. તો આપણને સમજાવશે ભગવાન કે ભગવાન જે પ્રશ્નના જવાબ આપે છે ને એ બધા ફટાફટ આપે છે, પણ જે 8મો પ્રશ્ન છે એના માટે આખો અધ્યાય લે છે ભગવાન. બરાબર. તો અહીંયા હવે આવે છે શ્રી ભગવાન ઉવાચ અક્ષરમ બ્રહ્મ પરમમ સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે ભૂત ભાવોદ્ભવ કરો વિસર્ગ કર્મ સંગતઃ. ભગવાન કહે છે કે આ દિવ્ય જીવને બ્રહ્મ કહે છે, એના સ્વભાવને અધ્યાત્મ કહે છે, અને આ ભૌતિક શરીરના વિકાસ થવાની જે પ્રક્રિયા છે એને સકામ કર્મ કહે છે. આપણે આગળ સમજી ગયા કે આ આપણો જે જીવ છે એને બ્રહ્મ કહેવામાં આવે છે. એનો જે સ્વભાવ છે, આત્મા છે, જીવ છે, આત્મા છે, એના સ્વભાવને અધ્યાત્મ કહેવાય છે. અને એ જીવ છે ક્યાં સંકળાયેલો છે? આ ભૌતિક શરીરની અંદર છે. આત્મા ક્યાં છે? આ શરીરની અંદર છે. બરાબર. તો એનાથી આ શરીરનો વિકાસ થાય છે. તો એની સાથે જે ક્રિયા આપણે કરીએ છીએ એને સકામ કર્મ કહેવામાં આવે છે. ભગવાન ફટાફટ જવાબ આપે છે. બરાબર. પછી ભગવાન કહે છે કે નેચર એટલે શું? તો કે આ પ્રકૃતિ છે, સતત પરિવર્તન પામે છે ને. આ પ્રકૃતિ છે. તમે જો એમ કહેતા હોય કે કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ છે એ જીવંત નથી, પણ જીવંત નથી, અચેતન છે, છતાં પણ એ નાશવંત છે, છતાં એ કન્ટિન્યુ પરિવર્તન થતું રહે છે. આ જે સૃષ્ટિ છે, ભૌતિક સૃષ્ટિ છે, એ પણ પરિવર્તન પામે છે. જેવી રીતે આપણું શરીર છે એ બાળપણમાંથી યુવાવસ્થામાંથી ઘડપણ થાય છે, એમ આ બહારની જે નેચર છે એ નેચરમાં પણ પરિવર્તન થાય છે. અને એમાં બધા જે સૂર્ય, ચંદ્ર જેવા દેવ છે ને એ બધા ક્યાં છે? ભગવાનના વિરાટ રૂપમાં. અને એ ભગવાનનું વિરાટ રૂપ છે ને એને અધિદેવ કહેવાય છે. બરાબર. અને ભગવાન કહે છે કે જે હું પરમાત્મા તરીકે જેના હૃદયમાં રહું છું, બરાબર, એ હું જ યજ્ઞનો સ્વામી છું. ભગવાન અહીંયા સમજાવે છે. અને આપણે આગળ ક્યાં શીખી ગયા? ભગવાન યજ્ઞનો સ્વામી છે આપણે આગળ શીખી ગયા 5મા અધ્યાયમાં ભોક્તારામ યજ્ઞ તપસામ જી સર્વલોક મહેશ્વરમ સુરદ સર્વભૂતાનામ જ્ઞાત્વામામ શાંતિ મુચ્છતિ. જો આપણે એ સમજી જશું ને કે ભગવાન છે એ દરેક વસ્તુના સ્વામી છે, તો ચોક્કસથી આપણે પણ શાંતિ, સુખ પ્રાપ્ત આપણને પણ થશે. હવે છેલ્લો પ્રશ્ન આવ્યો કે મૃત્યુ સમયે આપણે શું કરવું જોઈએ? બરાબર. અને આપણે શું કરતા હોઈએ છીએ? તો ઘણા એમ કે છે કે ભગવદ ગીતામાં તો ફક્ત ને ફક્ત મૃત્યુ વિશેની જ વાત છે. પણ આ જે મૃત્યુ છે ને એ એક સાયન્સ છે. જીવન જીવતા શીખડાવતા બધા બહુ શીખડાવે છે કે જીવન કેમ જીવવું જોઈએ, સાસુઓના સંબંધ કેમ સારા હોવા જોઈએ, બધી બુક્સ પણ તમને બધી બહાર બહુ મળશે. પણ ક્યારેય આપણને, મને પણ કોઈ સમજાવ્યું નહોતું કે આપણું મૃત્યુ કેવી રીતે થવું જોઈએ. જો મૃત્યુ શ્રેષ્ઠ હશે ને તો જીવન શ્રેષ્ઠ ઓટોમેટિક થઈ જશે. કેવી રીતે? એ આપણને ભગવદ ગીતા સમજાવે છે કે આજે આપણને જો ખબર પડે કે નેક્સ્ટ મોમેન્ટ આપણું મૃત્યુ છે અથવા તો કાલે આપણું મૃત્યુ છે, તો શું આજે આપણે કોઈ બી એવું કર્મ કરીશું કે જેનાથી કોઈને તકલીફ પડે અથવા તો કોઈ બી પ્રોબ્લેમ થાય?
પ્રોબ્લેમ સોલ્વ કરશું આપણે, ક્યારેય પ્રોબ્લેમ ક્રિએટ નહીં કરીએ આપણે, બરાબર. તો મૃત્યુ તો થવાનું જ છે. કોઈ પણ વ્યક્તિ છે એ એમ કહેતું હોય કે હું અમર થઈ જઈશ, તો કોઈ અમર તો હિરણ્યકશિપુ પણ નહોતા થયા, બરાબર. તો અમરનું વરદાન છે એ તો કોઈને મળતું નથી. અને આ જે જગત છે એને મર્ત્યલોક, આપણે મૃત્યુલોક કહીએ છીએ. મૃત્યુલોક શા માટે કહીએ છીએ? કે એવું નથી કે જીવોનું મૃત્યુ થાય છે, અહીં અચેતન વસ્તુ છે ને એનું પણ મૃત્યુ થાય છે. ભગવાન શું કહે છે? ચેતન અચેતન બધું પરિવર્તન પામે છે. એટલે કે એક વસ્તુમાંથી બીજી વસ્તુ બને છે. એ વસ્તુ, દરેક વસ્તુ છે એ વસ્તુ છે એ કાયમ રહેતી નથી, બરાબર. કોઈ વસ્તુ આ ભૌતિક જગતમાં કોઈ વસ્તુ કાયમ નથી, બરાબર. તો આપણે એ સમજવું જોઈએ કે હંમેશા આ જીવન છે તો મૃત્યુ પણ છે, અને એને સ્વીકારવું પડે. તો ઘણા એમ કહેતા હોય છે ને કે આપણે મૃત્યુ ક્યાં જોયું છે, મજાની લીલા લહેર કરો ને, બરાબર. તો શાસ્ત્રમાં ભરી ભરીને એક્ઝામ્પલ આપેલા છે. કેટલા બધા અહીંયા અત્યારે આ કળિયુગની અંદર પણ મેં એક્ઝામ્પલ એવા જોયા છે કે એ વ્યક્તિને આગલા જન્મનું યાદ છે. તમે પણ કદાચ જોયું હશે, મેં પણ જોયું છે. તો આ વસ્તુ છે એ વસ્તુ આપણે શીખડાવે છે કે મૃત્યુ પછી જીવન છે. હંમેશા આ વસ્તુ આપણે યાદ રાખવી જોઈએ અને એ શીખવું જોઈએ કે ખરેખર મૃત્યુ પછી પણ જીવન છે. તો એ જો આપણે સમજીએ ને તો ચોક્કસથી આપણે આપણું મૃત્યુ કઈ રીતે સુધારી શકીએ આપણે ખબર પડે આપણને. તો હવે ભગવાન સમજાવે છે, આ શ્લોક છે એક ફ્રેમ કરી નાખવા જેવો શ્લોક છે. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ. અંતકાલે એટલે કે મૃત્યુ સમયે, મામેવ એટલે મારું, સ્મરણ એટલે કે સ્મરણ, કલેવરમ એટલે આ શરીર કહેવાય છે. શરીરને સંસ્કૃતમાં કલેવરમ કહેવાય છે. તો મૃત્યુ સમયે શરીર ત્યજે છે કોઈ વ્યક્તિ, તો કે મારું સ્મરણ કરે છે. સ્મરણ મુક્તવા કલેવરમ, મારું સ્મરણ કરે છે ને તે તરત જ મારી પ્રકૃતિ ય પ્રયાતિ સમદ્ભાવમ, પ્રયાણ કરે છે. ક્યાં? તો કે મારી તરફ. યાતિ ન અસ્તિ અત્ર સંશય, એમાં કોઈ શંકા નથી. ભગવાન પોતે કહે છે. ભગવાન વારંવાર સંદેહ, સંશય આવા શબ્દ વાપરે છે. ભગવાન શા માટે શબ્દ વાપરે છે? કારણ કે આપણે શંકા કરીએ છીએ. ભગવાનના શબ્દમાં આપણને વિશ્વાસ આવતો નથી, એટલે ભગવાન ખુદ કહે છે સંશય ન કરો, શંકા ન કરો. જો તમે મળતી વખતે મારું સ્મરણ કરશો તો મારી પ્રકૃતિને મારા ધામમાં તમે આવશો, શંકા ન કરો. તો ભગવાનનું સ્મરણ આપણને બધા ઘણા બધા કહેતા હોય છે ને કે ભક્તિ તો થશે ક્યારે, 50 વર્ષ પછી, 60 વર્ષ પછી થશે, બરાબર. તો શું તમે ગેરંટી તમને છે કે તમે 60 વર્ષના થવાના છો, 50 વર્ષના થવાના છો? આપણને આગળ ભગવાન સમજાવ્યું કે શરૂઆતથી જ ભક્તિ કરવી જોઈએ, અને શરૂઆતથી ભક્તિ કરવાથી આપણું ભૌતિક જીવન છે, આપણી જે ભૌતિક જે આપણી ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ પણ ભગવાન બેસ્ટ રીતે પૂરી કરે છે, અને એ આપણે શ્રેષ્ઠ કાર્ય કરી શકીએ છીએ. ઘણા બધા એક્ઝામ્પલ અત્યારે આપણે, તમે ઘણા લોકોને તમે જોશો કે ભક્તિમાં આવ્યા પછી એનામાં ઘણી ઉન્નતિ થાય છે. બાળકો છે એ જ્યારે ભક્તિ કરતા કરતા એ વાંચે છે તો એનું ધ્યાન છે એ એકાગ્રતા થાય છે એનું, કારણ કે એને આપણે સમજાવીએ છીએ કે બ્રહ્મ મુહૂર્તમાં વાંચવું જોઈએ, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. તો એનામાં એ સત્વગુણની ડેવલપ થાય છે. ને સત્વગુણમાં જે કોઈ વ્યક્તિ આવે ને એ હંમેશા ધાર્યું કામ કરી શકે. આપણને દરેક ધર્મ, દરેક સંપ્રદાય સત્વગુણમાં લાવવા માટે કાર્ય કરતા હોય છે. તો સત્વગુણમાં જયારે આપણે આવી જઈએ ને તો આપણે આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય કરી શકીએ છીએ. આપણામાં એવું દ્રઢ મનોબળ આવી જાય છે. શું કામ? સત્વગુણમાં દ્રઢ મનોબળ આવી જાય છે, નિશ્ચય શક્તિ આવી જાય છે આપણામાં. તો એ રીતે આપણામાં એવું પાવર આવે છે કે જેથી કરીને આપણે આપણી જે ભૌતિક દુનિયામાં જે આપણું જીવન છે ને એ પણ બેસ્ટ રીતે આપણે જીવી શકીએ છીએ. એટલા માટે ભગવદ ગીતા બાળકો માટે પણ છે. જો આપણા ગીતાના ક્લાસ અત્યારે બાળકો માટે પણ ચાલે છે, યંગ્સ માટે પણ ચાલે છે, અને એડલ્ટ માટે પણ ચાલે છે. તો ભગવદ ગીતા છે એ બધા માટે છે. તો મૃત્યુ સમયે આપણે સ્મરણ ભગવાનનું કરવું હોય તો કેવી રીતે કરી શકાશે? એકદમ આપણું મૃત્યુ આજે થઈ જાય તો ભગવાન યાદ આવશે ખરા આપણને? આપણે ભગવાનનું સ્મરણ કરવું હોય તો શું કરવું પડશે? અભ્યાસ. યસ, અભ્યાસ. બરાબર છે. ભગવાનના નામનું સ્મરણ સતત કરતા રહેશું તો ઓટોમેટિક ભગવાન યાદ આવશે. એક સાદું એક્ઝામ્પલ આપું કે આપણે સ્કૂલમાં અને કોલેજમાં ભણતા હતા તો આખું વર્ષ અભ્યાસ કરતા હતા ને, અને પછી એક્ઝામ આપતા હતા, બરાબર ને? તો આખું વર્ષ આપણે વાંચ્યું હોય તો છેલ્લે આપણને થોડું ઘણું યાદ આવે છે, બધું નથી યાદ આવતું. 100 માર્ક્સનું પેપર હોય આપણે તો 100 માર્ક્સમાં આપણને યાદ રહે છે? આખું વર્ષ આપણે વાંચીએ છીએ ખરા,
પણ એક્ઝામમાં આપણને યાદ રહે છે ખરું? બધું નથી યાદ રહેતું. તો ભગવાન પણ આપણને સમજાવે છે. શું કે છે? બરાબર. અહીંયા એક સ્ટોરી છે, તમને બધાને ખબર હશે. કોઈને કેવી છે યુધિષ્ઠિર મહારાજની સ્ટોરી, યક્ષની સ્ટોરી? કોઈને ખબર હોય તો કહી શકો છો આપ. ટાઈમ છે આપણી પાસે. હરે કૃષ્ણ. કોઈને આ વાર્તા કેવી છે? યસ કુમુદ માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ધન્યવાદ. ઓકે, આ મારી વન ઓફ ધ ફેવરેટ માની એક કથા છે, મને બહુ ગમે છે આ. જી. કે જ્યારે વનમાં વિચરણ કરતા હોય છે જ્યારે પાંડવો, ત્યારે યુધિષ્ઠિર મહારાજને તરસ લાગે છે. તો એ પોતે શું કહે છે કે બધા ભાઈઓને કહે છે કે મને તરસ લાગી છે, પાણી લઈ લે આવો. તો બધા વારાફરતી એ સરોવર પાસે જઈને પાણી લે છે. તો ત્યાં એક યક્ષ હોય છે. યક્ષ કે છે મને 3 પ્રશ્નોનો જવાબ આપો, પછી જ તમે આ જળાશયનું પાણી લઈ શકશો. પણ બધા ભાઈઓમાંથી કોઈ માનતું નથી અને જળને સ્પર્શ કરી લે. તે બધા ત્યાં બેભાન પડી જાય છે, મૃતપ્રાય જેવા થઈ જાય છે. તો આટલા સમય સુધી બધા ભાઈઓમાંથી કોઈ આવતું નથી. તો યુધિષ્ઠિર મહારાજ ત્યાં જાય છે અને એ ફરીથી પાણી લેવાનો પ્રયત્ન કરે છે. અને એ પોતે યક્ષ પાછળ એમને એ જ સવાલ પૂછે છે કે તમે મારા પ્રશ્નોનો જવાબ આપો, પછી તમે અહીંયાથી પાણી લઈ શકો છો. અને એમને 3 કે 4 જેવા સવાલ પૂછે છે કે અમુક પ્રશ્નો હતા મને આપના એક્ઝેક્ટલી યાદ નથી, પણ એ કહે છે કે માણસ કઈ વસ્તુથી વધારે ઇફેક્ટ થતો નથી. એ કહે છે કે માણસને ખબર છે કે પોતે મૃત્યુ પામવાનો છે, પણ એના વિશે કોઈ તૈયારી નથી કરતો. એ એનું સૌથી મોટામાં મોટું દુર્દૈવ છે. એટલું મને યાદ છે, કારણ કે કથા મેં પ્રોપરલી પૂરી વાંચી નથી, એટલે મને વાંચ્યું છે. તો ખરેખર એવું હતું, કુંતી મહારાણીને તરસ લાગે છે અને પછી વારાફરતી બધા ભાઈઓ જાય છે અને યક્ષના જવાબ નથી આપતા અને ડાયરેક્ટ પાણી પીવે છે. એટલે એ લોકો બધા જેને કહેવાય કે અર્ધ બેભાન જેવા થઈ જાય છે. લગભગ મૃત્યુને શરણ થાય એ ટાઈપની એમની ગતિ થઈ ગઈ છે. અને પછી યમરાજાને પ્રશ્ન કરે છે. જી પ્રભુજી. હા. અને પછી યમરાજા જયારે પોતે યક્ષને યુધિષ્ઠિર મહારાજ જયારે પોતે આવે છે અને પછી જયારે યક્ષરાજા પૂછે છે પ્રશ્ન, બરાબર ઘણા બધા પ્રશ્ન પૂછે છે, એક નહીં માતાજી, ઘણા બધા પ્રશ્ન કરે છે. અને પછી એક પ્રશ્ન એવો હોય છે કે અહની ભૂતાની ગચ્છન્તિ યમયાલયમ શેષસ સતરમ ઈચ્છન્તિ કિમ આશ્ચર્યમ અતઃ પરમ. બરાબર. યક્ષ રાજા છે એ પ્રશ્ન કરે છે કે આ જિંદગીનું સૌથી મોટું આશ્ચર્ય શું છે? આ જીવનનું સૌથી મોટું આશ્ચર્ય શું છે? ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે કે કેટલા હજારો કરોડો થાઉઝન્ડ ઓફ લોકો રોજ મરે છે. બરાબર. હજારો લોકો રોજ મરે છે, પણ આપણે આપણી સામે જ મરતા જોઈએ છીએ. બરાબર. છતાં પણ આપણે આશ્ચર્ય શું છે કે આપણને શું છે કે હા, આપણે તો હજી વાર છે. આપણે એક્સેપ્ટ કરતા નથી. ઘણી વખત સ્મશાન વૈરાગ્ય આવી જાય છે. જે લોકો સ્મશાનમાં જતા હોય થોડી ક્ષણ માટે વૈરાગ્ય આવે ખરો, બરાબર, કે હા આપણું પણ મૃત્યુ થશે, હા આપણે પણ આ રસ્તે જવું છે, આવી વાતો કરતા હોય છે. હવે એ લોકો, અત્યારના લોકો તો એ પણ વાતો નથી કરતા. બરાબર. અત્યારે લોકોને સ્મશાન વૈરાગ્ય પણ હવે આવતો નથી. થોડાક સમય પહેલા એવું હતું કે સ્મશાન વૈરાગ્ય આવતો હતો. તો યસ પુરુષોત્તમ પ્રભુજી. એમાં યક્ષ, હરે કૃષ્ણ માતાજી, બધાને હરે કૃષ્ણ. યક્ષ પૂછે છે કે સૌથી મોટો આશ્ચર્ય શું છે? તો પછી યુધિષ્ઠિર મહારાજ કહે છે કે સૌથી મોટો આશ્ચર્ય છે કે મૃત્યુ જીવનનો અંતિમ સત્ય છે, પણ તોય છતાં એમને એમ લાગે કે મારી મૃત્યુ થશે નહીં. આ એક સવાલ હોય. પછી એ કહે છે કે આકાશથી ઊંચો શું છે? તો આકાશથી ઊંચો શું છે એમ કે પૂછે ને, ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે કે આકાશથી ઊંચા પિતા છે. પછી પૃથ્વીથી ભારી શું છે? તો પૃથ્વીથી ભારી માતા છે. એવું કે જી પ્રભુજી. સૌથી મોટો કલંક શું છે? તો તેમાં કહે છે કે સૌથી મોટો જે કલંકના વિશે પૂછે છે, તો સૌથી મોટો કલંક હોય છે કે આપણે જે કલંક લાગી જાય છે ને, સૌથી મોટો એક કલંક હોય. આવા ઘણા બધા પ્રશ્નો પૂછે છે. તો આ જી પ્રભુજી, ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુજી. તો અહીંયા આ શ્લોકને અનુરૂપ જે આપણે આવે છે એ આ શ્લોક આવે છે, અહની ભૂતાની વાળો. બરાબર. કે આપણને લોકોને બધું જોઈએ છે, પણ આપણે આ વસ્તુ સ્વીકારતા નથી. મોટું આશ્ચર્ય છે એવું યુધિષ્ઠિર મહારાજ કહે છે કે લોકો છે એવું વિચારતા નથી કે આપણું પણ મૃત્યુ થવાનું છે. આપણા દાદા નથી, પરદાદા નથી, આપણા ઘણા બધા છે, આપણા પૂર્વજો છે, બરાબર, બધા એ બધા મૃત્યુ પામ્યા છે, પણ આપણે સ્વીકારતા નથી. એટલે અહીંયા ભગવાન આગળ એક શ્લોક બહુ સરસ આપે છે કે હે કુંતી પુત્ર યમ યમ વ્યાપી સ્મરણ ભાવમ ત્યજંતી કલેવરમ.
યમ યમ વ્યાપી સ્મરણ ભાવ, એટલે કે જે વ્યક્તિ જેવા જેવા ભાવે મને સ્મરણ કરે છે, બરાબર. ત્યજંતી કલેવરમ, મરતી વખતે, કલેવરમ એટલે મેં શરીર તમને કીધું કે મૃત્યુ વખતે જે લોકો જેવા જેવા ભાવમાં જ્યારે પોતાનો શરીરનો ત્યાગ કરશે, તમ તમ વેતિ કૌંતેય, તેવી તેવી રીતે સદા તદ ભાવ ભાવિત, જેવા ભાવમાં મારું સ્મરણ કરશે એવા એવા ભાવમાં એ લોકો પ્રાપ્ત થશે. આપણે ભરત રાજાની સ્ટોરી લીધી ને, બરાબર, કે ભરત રાજા છે એ ભરત રાજાને હરણમાં આસક્તિ થઈ ગઈ, તો પછી એમનો જન્મ છે નેક્સ્ટ હરણમાં થયો હતો. તો આપણું પણ આવું જ થવાનું છે, એમાં કોઈ શંકા નથી. ભગવાન શું કે છે? ન યતિ અત્ર સંશય, તમે શંકા ન રાખો, બરાબર, કે અંતકાલે જેનું સ્મરણ થશે, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, જેવું સ્મરણ થશે એવી જ ગતિ થશે, બરાબર. મને એક માતાજીનું હજી એક્ઝામ્પલ યાદ આવે છે કે બહુ જ મોટી ઉંમરના માતાજી હતા, કે ભક્તિ કરતા હતા, બધું કરતા હતા, પણ છેલ્લે કે મને પોચવું શીખવું જોઈએ, મારે પોચવું શીખવું જોઈએ, બરાબર. તો એમને ભક્તિ કરી જ નથી. ભક્તિ કોની કહેવાય એ આપણે ગીતામાંથી સમજીશું. ભક્તિ કરવી એટલે શું, બરાબર. ભક્તિ કરવા માટે સૌથી પહેલા તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું પડે, મનુષ્ય થવું પડે. મનુષ્યનો જે જન્મ છે એ જન્મ થયા પછી આપણે જોયું છે કોઈ દિવસ કે કોઈ પશુ પક્ષી છે એ મોડા ઉઠે? તમે જો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો ને તો 3 વાગે 3:30 વાગે, અમુક પક્ષી તો 3:30 વાગે બોલતા હોય છે, જો ઉઠે ને એને ખબર છે, બરાબર. અને કોયલ છે, બરાબર, આ બધી પક્ષીઓ છે એ બધા 5-5 વાગ્યામાં બોલતા હોય છે. તો શું એમને નોકરી કરવા જવાનું હોય છે? એમને કઈ કામ કરવા જવું હોય છે? તો કેમ ઉઠી જાય છે? તો આ પ્રકૃતિના નિયમ છે. મનુષ્ય જે કેવો છે કે પ્રકૃતિના નિયમને પાળતો નથી, અને એટલે પછી એનું જે રોગિષ્ટ શરીર થાય છે એના કારણે થાય છે, બરાબર. આપણે ભાગવતમાં સમજીએ છીએ કે કઈ રીતે આપણે રોગ શું કામ આવે છે, એનું કારણ પણ આપણું આ જીવનની શૈલી છે, બરાબર. કે આપણે ગઈકાલે પણ વાત થઈ હતી, પરમ દિવસે પણ વાત થઈ હતી કે આપણે શું કહી રહ્યા છીએ કે ખરેખર શું હોવું જોઈએ કે સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ હોવું જોઈએ. આપણું એવું નથી. આપણું જીવનની જે શૈલી છે ને એ હાઈ છે, બરાબર. થિંકિંગ છે એ આપણું જેને કહેવાય કે સિમ્પલ કરી નાખ્યું છે. તો એના કારણે આપણે છીએ ક્યારે આપણે સારી વસ્તુ છે શીખી શકતા નથી, અને હંમેશા સારી વસ્તુ શીખવામાં જ તકલીફ પડે, ખરાબ વસ્તુ તો ચપટીમાં આવડી જાય છે, એમાં શીખવવું પડતું નથી. કોઈ વસ્તુ એવી મને બતાવો કે ખરાબ વસ્તુ શીખવા માટે તમારે કંઈક જેને કહેવાય કે કોઈ ક્લાસમાં જવું પડે છે કે ટ્રેનિંગ લેવા જવું પડે છે, નથી જવું પડતું. ખરાબ આદત છે એની મેળાઈ પડી જાય છે, ખબર પડતી નથી, બરાબર છે. ખરાબ સંગત એની મેળાઈ થઈ જાય છે, ખબર પડતી નથી. સારી સંગતમાં લેવામાં તકલીફ પડે છે. તો આપણું જે આ જે ભગવાન એમ કે છે કે તમે મળતી વખતે જેવી ઈચ્છા રાખશો એવું પ્રાપ્ત કરશો, એમાં કોઈ શંકા નથી. 100% સાચી વાત છે. તો પછી તમને એમ થતું હોય, કોઈને એમ થતું હોય કે આપણે ક્યાં જોવા જવાનું છે, ના. જેવું આપણું મૃત્યુ થાય છે ને, જો આપણે કોઈ દિવસ ભગવાનની ભક્તિ નથી કરીને, તો એ આપણે 12 દિવસ આ આત્મા છે ને એક તો ઘરમાં જ ભટકે, એ ઘરની બહાર જતો નથી. શું કામ? કે પેલા તો છે ને તમે કદાચ ગરુડ પણ વાંચ્યું હોય તો કદાચ તમને ખબર હોય કે આ જે જીવ છે ને આ શરીરને બાળવાનું શું કામ છે? તો જ્યારે આ શરીરમાંથી આત્મા નીકળી જાય છે ને, તો એ આત્મા છે એક્સેપ્ટ કરતું જ નથી કે આ શરીરમાંથી હું નીકળી ગયો છું, એટલે મારું મૃત્યુ થયું છે. આ જીવ છે એ જીવ એક્સેપ્ટ નથી કરતો કે હું મરી ગયો, અને શું કરે છે? એ શરીરમાં જવા પ્રયત્ન કરે છે વારંવાર. આ જે જીવ છે આ શરીરની અંદર જવા પ્રયત્ન કરે છે. પછી એ જ્યાં એનું શરીર જાય એની પાછળ જાય છે છેક સ્મશાન સુધી. પછી જ્યારે એને બાળે છે ને ત્યારે કે છે કે હા હવે હું મરી ગયો. ત્યાં સુધી એક્સેપ્ટ કરતું નથી. આપણા સનાતન ધર્મની અંદર જેને કહેવાય ને કે આ શરીરને બાળવાનું એક આ પણ કારણ છે, બરાબર. ઘણા બધા કારણ છે, એક આ પણ કારણ છે કે આપણે એક્સેપ્ટ નથી કરતા કે આપણે મરી ગયા. અને પછી એ જીવ છે ને એ કેટલો દુઃખી થાય છે એ તમારે સાંભળવું જવું હોય તો ભાગવતમનો 6ઠ્ઠો સ્કંદ અને ગરુડ પુરાણ એમાં તમે ચોખ્ખું આપ્યું છે કે આમાં તો 28 પ્રકારના નરક આપ્યા છે આપણા ભાગવતમની અંદર, પણ ખરેખર નરક તો ઘણા બધા પ્રકારના છે. એમાં ખાલી 28 પ્રકારના નરક વિશે પણ તમે સાંભળો ને તો રાતે ઊંઘ નહીં આવે, બરાબર. અને જીવન તમે સારું જીવા મળશો. તો ભાગવતમ પછી આપણે કહેશું કે વાંચવું જોઈએ. તો આ જીવ છે ને એ ખૂબ દુઃખી થાય છે, ખૂબ દુઃખી થાય છે જો ભક્તિ નથી કરી. તો જે તમે બધું સાંભળ્યું છે ને કે વૈતરણી નદી પાર કરવી પડે છે,
બરાબર. પછી પાસથી યમરાજા છે ખેંચે છે, બધું સાચું છે. એને શરીર નથી ને, પણ એને ભૂખ લાગે છે, તરસ લાગે છે, બધું જ થાય છે. આપણે બધા જે પેલા કયા ભાદરવા મહિનામાં, ભાદરવા મહિનામાં શ્રાદ્ધ કરીએ છીએ ને, આપણે કાગવાસ નાખીએ છીએ ને, તો એ પિતૃપક્ષ આપણા માતાજી. પિતૃઓને પહોંચે છે. બરાબર. બધું શાસ્ત્રોક્ત બધી જે બી આપણે વિધિ કરીએ છીએ ને, બધી સાચી છે અને બધું જ શક્ય છે. બધું કોઈ વસ્તુ છે ને, જો તમે સાંભળી હોય ને, તો કે એમને નથી સંભળાતી કઈ વસ્તુ. કોઈ એમને કઈ ઉપજાવી કાઢેલી વાતો હોતી નથી હોતી. જે આપણે વર્ષોથી પરંપરાગત સાંભળતા આવ્યા છીએ, એ કોઈ ઉપજાવી કાઢેલી નથી. એ ચોક્કસથી એમાં તથ્ય છે. તો એ તથ્ય છે, શાસ્ત્રોમાં આપણે વાંચતા હતી એટલે આપણે માનતા નથી, પણ એ શાસ્ત્રો જો આપણે વાંચીએ તો ચોક્કસથી આપણે એમાં માનવાની પ્રયત્ન કરીશું. તો હવે આપણે આપણું જે મૃત્યુ છે એ સુધારવું હોય તો ભગવાન કે તમે સારા ભાવમાં ત્યાગ કરશો તો સારું પ્રાપ્ત કરશો, પણ જો તમે ખરાબ ભાવમાં તમે મરણ થશે, તમારું એવી ગતિમાં તમારી એવી ગતિ થશે. અને એ જો તમે જો વાંચો બધું, તો જ તમને બધી ખબર પડે કે કઈ રીતે બધું આપણું મૃત્યુ પછી શું થાય છે. એ ખરેખર વાંચવું જ જોઈએ. આપણને ખબર હોવી જ જોઈએ કે ખરેખર મૃત્યુની તૈયારી આપણે કરવી જોઈએ. મેં આગળ પણ એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણે 5 દિવસ બહારગામ જવું હોય, અરે 1 દિવસ પણ જવું હોય તો આપણે કેટલી તૈયારી કરીએ છીએ, કેટલી બધી તૈયારી કરીએ છીએ. આમ ટૂથબ્રશ ને પેસ્ટ ને સાબુન, આ ને તે ને કપડા ને ટુવાલ ને બધું લઈએ છીએ. પણ આ આખો જે શરીર આપણે ત્યાગ કરી અને આ દુનિયાની બહાર જતું રહેવાનું છે. આ જેને કહેવાય કે આપણે આ પૃથ્વીની અંદર આપણે નથી રહેવાનું, તો છતાં પણ આપણે એની તૈયારી નથી કરતા. તો એટલા માટે એ જે મનુષ્ય છે બુદ્ધિશાળી નથી કહેવાતો. બરાબર. બુદ્ધિશાળી મનુષ્ય કોને કહેવાય, આપણે 10મા અધ્યાયમાં ભગવાન આપણને સમજાવશે. તો આ આપણી સ્ટોરી આગળ લઈ લીધી હરણની. બરાબર છે. તો આજે આપણે નહીં લે, પણ અજામિલની વાર્તા શું હતી આપણે કહેશું કે અજામિલ શું હતો. અજામિલની સ્ટોરી તો ઘણી બધી જગ્યાએ ભાગવતમના શાસ્ત્ર બધા વાંચતા હોય છે ને, એ ભાગવતમની કથાવાળા બીજા સંપ્રદાય વાળા પણ અજામિલની સ્ટોરી કહેતા હોય છે. કારણ કે આ એકદમ સત્ય સનાતન વાત છે આખી અજામિલની. અને આ સ્ટોરીની અંદર યમદૂતો અને વિષ્ણુદૂતો કઈ રીતે ચર્ચા કરે છે, એને આખા અધ્યાય છે. એના યમદૂતો વિષ્ણુદૂતો કઈ રીતે ચર્ચા કરે છે, એના આખા અધ્યાય છે. તમે વાંચો તો તમને પણ ખબર પડે કે ખરેખર યમદૂતો લેવા ક્યારે આવે અને ક્યારે વિષ્ણુદૂતો લેવા આવે. તો આ સ્ટોરી અંદર એવું બતાવવામાં આવે છે. કોઈને કેવી હોય તો કહી શકે છે, હવે ટાઈમ નથી, હું શોર્ટમાં લઈ લઉં કે અજામિલ છે એ સરસ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યો હતો અને ખૂબ સંસ્કારવાળો હતો. તો એક દિવસ એ ફૂલ વીણવા માટે જંગલમાં જાય છે. જંગલમાં ફૂલ વીણવા જાય છે તો ત્યાં એને થોડોક અવાજ આવે છે. તો અવાજ તરફ એ દ્રષ્ટિ કરે છે તો જોવે છે કે એક વેશ્યા અને એક શુદ્ર વ્યક્તિ છે. એ વ્યક્તિ છે એ પોતાની જેને કહેવાય કે કામ તૃપ્તિમાં પોતે એકદમ મસ્ત હતા. તો એ જોઈ લે છે. બરાબર. અને જેવું જોવે છે તરત એ પોતે જ્ઞાનવાળો હતો અને તરત પોતે પોતાનું મોઢું ફેરવી લે છે કે ના, આવું તો જોવાય નહીં. અને પછી પાછો એ પોતાના ઘરે આવી જાય છે. પછી પાછો ઘરે તો આવી જાય છે અને આપણે આગળ જે આપણા પતનના જે 8 તબક્કા છે એ કોઈને યાદ છે? ધ્યાયતો વિષયાન પુંસા સંગસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામ કામ ક્રોધ વિજાયતે ક્રોધાત ભવતિ સન્મોહા સન્મોહા સુપતિ વિભ્રમ સ્મૃતિ વિભ્રમાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. તો આ જે પતનના 8 તબક્કા ભગવાને આપણને આગળ સમજાવી દીધા. તો આ સ્ટોરીમાં શું થાય છે, જો જોવું એ કઈ પાપ નથી. અહીંયા સ્ટોરીમાંથી આપણને એ કળિયુગની અંદર જો આપણને છે ને એક અમુક જે આપણને જે ભગવાને અમુક દોષ નથી આપ્યા ને, તો એમાં એક આ છે કે મનમાં વિચાર કરવાથી દોષ નથી લાગતો અને જોવાથી નથી લાગતો. બીજા યુગની અંદર સતયુગ અને ત્રેતાની અંદર આપણે ખાલી ખરાબ વિચાર કરીએ ને તો પણ આપણે એનું પાપ લાગતું હતું આપણને, પણ કળિયુગમાં આપણને નથી લાગતું. તો અજામિલને જોવે છે તો એનાથી કઈ પ્રોબ્લેમ થતો નથી, એનાથી પાપ લાગતું નથી. શું થાય છે એ એનું ચિંતન કરે છે, ધ્યાયન તો થઈ જાય છે. ધ્યાયન તો વિષયાન પુંસા, શું થાય છે, વિષયનું ચિંતન થવા માંડે છે. શું ચિંતન થાય છે? એ સ્ત્રી છે એ તો બહુ સુંદર છે અને એ પેલા શૂદ્રને લાયક નથી, એ તો મારે લાયક છે એવો એને વિચાર આવી જાય છે. અને પછી એ પેલી વેશ્યા પાસે જાય છે, એની માંગણી કરે છે કે તું મારા ઘરે આવ. હવે પેલી વેશ્યા તો કહે છે કે મારી તો હું તો ખરાબ વ્યક્તિ છું, મારી તો બહુ જ કુટેવો છે, તમે એ નહીં સહન કરી શકો. તો કે ના ના, કે હું બધું તારી ઈચ્છા પૂરી કરીશ. અને એને લઈ જાય છે. એની પત્નીને એમ કે છે કે તારા માટે હું કામવાળી લાવી છું, તું બહુ કામ કરે છે ને તો તારા માટે હું કામવાળી લાવ્યો છું. પત્ની તો કે છે કે હું તો તમારી પત્ની છું, મારો તો સેવા કરવાનો ધર્મ છે, તો મને કોઈ તકલીફ નથી, પણ તો પરાણે. અને પછી જેને કહેવાય ને કે ખરાબ વ્યક્તિના સંગની અંદર એના ઘરમાં પગ પડે છે અને પછી એનું પતન પર પતન થયા કરે છે. માતા પિતા તો જેને કહેવાય કે ઘર છોડીને જતા રહે છે
પત્ની પણ જતી રહે છે, કારણ કે પછી ફક્ત ને ફક્ત વેશ્યાનું સાંભળે છે. હવે વેશ્યા સાથે રહે છે એટલે વેશ્યાની અનેક ડિમાન્ડ હતી, એને કીધું હતું કે મારી ડિમાન્ડ છે, તો ડિમાન્ડ પૂરી કરવા માટે થઈને પછી ખરાબ કાર્યો કરવા માંડે છે, આખા ગામમાંથી એને નાત બાર કાઢી મૂકે છે. છતાં પણ એનું જે કામ ઈચ્છા એટલી બધી તીવ્ર હતી કે એ ઘરડો થાય છે ને ત્યાં સુધી એને 10 પુત્રો થાય છે. અને પછી જે છેલ્લો પુત્ર થાય છે ને, તો એ વખતે એના જે આગળ જે સારો થઈ ગયો હતો ને, તો એના અમુક જે ઋષિ મુનિઓ છે, એના જે ગુરુજનો છે, એ એની પાસે આવે છે અને એ છેલ્લા પુત્રનું નામ છે નારાયણ રાખે છે. ઘરડા તો થઈ ગયા હતા અજામિલ, બરાબર, છતાં પણ એને પુત્ર પ્રાપ્તિ થાય છે. એની ઉપરથી સમજવામાં આવે છે કે કેટલા બધી એની ઈચ્છા કામ ઈચ્છા હતી કે ઘરડો થયો ત્યાં સુધી પુત્ર પ્રાપ્તિ કરે છે. પછી એ મરણ, એનું મૃત્યુ થઈ જાય છે અને મૃત્યુ થાય છે. હવે એને છેલ્લો પુત્ર જે નારાયણ હતો એને ખૂબ વાલો હતો, તો જોશથી નારાયણ નારાયણ એવું બૂમ પાડે છે. તો ખરેખર એના કર્મ એવા હતા કે મૃત્યુ પામે છે ને તો તરત કોણ લેવા આવે છે? યમદૂતો. સૌથી પહેલા શું થાય કે જયારે યમદૂતો આવે ને, એટલે આપણે એમ જીવતા હોઈએ પણ આપણા શરીરમાંથી આત્મા એ કાઢે. શું કરે? એ આપણા શરીરમાંથી એ આત્મા કાઢે. તો જેવો યમદૂતો અજામિલના શરીરમાંથી આત્મા કાઢવા જાય છે અને પેલો નારાયણ બોલે છે, તે તરત વિષ્ણુદૂત હાજર થઈ જાય છે. બરાબર, વિષ્ણુદૂત હાજર થઈ જાય છે, તરત યમદૂતોને કહે છે કે ભાઈ તમે તો આને લઈ જઈ શકતા નથી. યસ પુરુષોત્તમ પ્રભુજી, તમે મ્યુટ છો. એમાં એમ થાય કે જયારે જે એમને મૃત્યુ થવાનો હોય ને, તો એમને આત્માને લેવા માટે છે ને યમદૂતો આવે છે. તો યમદૂતને જોઈને ગભરી જાય છે ને એમને જોઈને જેવી રીતે ગભરે છે તેવી રીતે નારાયણ નારાયણ કહીને એમના છોકરાને બોલાવે છે. પણ એ નારાયણ નામ એટલે એવું કે ભગવાનનું નામ છે, તો ભગવાન ડાયરેક્ટ એમને કનેક્ટ થાય, તો ભગવાનના દૂતો આવી જાય છે. પછી ભગવાનના દૂતો યમરાજના દૂતો સાથે વાદ વિવાદ કરે છે કે ભાઈ હવે એ ભગવાનનું નામ લઈ લીધું છે, હવે એ અમારે અંદર આવી ગયો છે કે અમે એમને લઈ શકે, એ અમારે શરણમાં છે. તો પછી એકબીજા સાથે વાતો કરે. તો પછી એનામાં એ બંનેમાંથી જે વાત નીકળે તો છેલ્લે પછી એમને છોડીને ચાલ્યા જાય છે યમદૂતો. પછી એ જી, એમના જીવનમાં આગળ વધે છે બહુ કે સરસ પ્રવાદ આવે છે. હું જી પ્રભુ. હું કરતો હતો ને હું કર્યું, તો હા, એ બધું એમને સ્મરણ થાય પછી પાછા ભક્તિમાં લાગીને પછી લાગી બધું જાય છે. છોડીને વયા જાય. હા, યમદૂતો જયારે આવે છે અને વિષ્ણુદૂતો યમદૂતને રોકે છે, અને પછી હજી જે શરીરમાંથી પ્રાણ તો યમદૂતે કાઢ્યા નહોતા ને, એટલા માટે જે અજામિલ છે આ બધો સમાજ પોતે સાંભળે છે અને આ સત્ય હકીકત છે, એટલા માટે આ ઘટના બધા કહેતા હોય છે. અને પછી કેવી રીતે યમદૂતો યમરાજા પાસે જાય છે, યમરાજાને કહે છે કે તમે તો અમને બરાબર ભણાવ્યા નથી, અમને તો કોઈ રોક્યા, તમે તો અમને એમ કહેતા હતા કે અમને તો કોઈ રોકી ન શકે, પણ અમને તો રોકવામાં આવ્યા છે. અને પછી યમરાજા છે એ કઈ રીતે એમને પછી જ્ઞાન આપે છે. યમદૂતો અને વિષ્ણુદૂતો વચ્ચે કેવા સંવાદ થાય છે, બહુ સરસ સંવાદ છે. તો એ વસ્તુ આપણને સમજવામાં આવે છે કે એક જે નારાયણ ફક્ત નામ લેવાથી જો એ વ્યક્તિ છે એનો ઉદ્ધાર થઈ જતો હોય, બરાબર, તો હું અને તમે જો ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેશું તો આપણી મુક્તિ નહીં થાય? ચોક્કસ થશે. ભગવાન કહે તમે શંકા ન કરો, સંશય ન રાખો. ચોક્કસથી આપણે પણ જો ભગવાનના બધા ખરાબ, જેને કહેવાય કે ખરાબમાં ખરાબ જે એમના શત્રુ હતા, એ બધા શત્રુનો ભગવાન ઉદ્ધાર કર્યો છે. ઇવન પૂતના, બરાબર, કે જે ભગવાનની એમના મૃત્યુના કારણ બનવા માટે આવી ગઈ હતી, છતાં પણ ભગવાને એને માતાનો દરજ્જો આપ્યો. તો પછી જે આપણે આ સ્ટોરી પરથી બે વસ્તુ શીખવાની છે. એક તો અંતકાળે આપણે શું કરવું જોઈએ, બીજું કે ભગવાનની ભક્તિ કરશું તો જેવી રીતે છઠ્ઠા અધ્યાયમાં આપણને ભગવાને કીધું કે થોડી પણ ભક્તિ કરશો ને તો પણ તમને શ્રેષ્ઠ એનું ફળ પ્રાપ્ત થશે. અને આપણું જેટલી ભક્તિ કરી હશે, 2% કરી હશે તો 3%થી ચાવું થશે, 4% કરી હશે 5%થી ચાવું થશે. તો એટલા માટે આ આપણું જે બધા કહેતા હોય છે ને કે ઘણી વખત બધા મોટી ઉંમરના લોકો પાસે તમે સાંભળ્યું હશે કે આખી જિંદગી તો બધું કર્મ કર્યું, હવે પુણ્યનું ભાથું બાંધી લઈએ. એ ભાથું શું છે? પુણ્યનું ભાથું એટલે શું? ભગવાનનું નામ સ્મરણ. કે ફક્ત ને ફક્ત કળિયુગમાં તો આપણને ખબર છે કે હરિનામ એક જ ઉદ્ધાર છે. તો આ સ્ટોરી ઉપરથી આપણે બે વસ્તુ શીખવાની છે, બરાબર. અને કઈ રીતે પછી અજામિલ છે, પછી જેવું એને પાછો આત્મા એ પોતે પાછો હરિદ્વાર જઈ અને પછી પોતે ગંગા કિનારે જઈ અને ભગવાનની કન્ટિન્યુ ભક્તિ કરે છે અને પછી ખરેખર વિમાન એમને લેવા આવે છે. તો આ સ્ટોરી ઉપરથી આપણે આ સમજવાનું છે. હવે અહીંયા ભગવાન કહે છે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ છે. અહીંયા હવે આપણે શું કરવાનું છે? તો ઘણા લોકો એમ કહે છે કે આપણે તો સંસાર છે, નોકરી છે, ધંધો છે, તો શું આપણે નહીં કરવાનું? ભગવાનનું નામ લીધે રાખવાનું? ના, એવું અમે ક્યાંય કહેતા નથી. ભગવાનનું નામ લેવાનું છે ક્યારે? તો બ્રહ્મ મુહૂર્તમાં આપણે લેવાનું.
કે જ્યારે સવારમાં આપણે સૌથી પહેલા ઉઠીને તરત ભગવાનનું નામ લઈ લેશું ને તો આખો દિવસ સ્મરણ થશે. જ્યારે હું યંગ હતી ને, હવે તો યંગ નથી, ત્યારે મને એક વસ્તુ હજી પણ યાદ છે કે જ્યારે આપણે ખબર છે એ વખતે ટીવી નહોતા, ટીવી હતા પણ રેડિયાની ચલણ બહુ હતું. તો સવારમાં જે ગીત આપણે સાંભળ્યું હતું ને મને, તો એ મને ગીત આખો દી યાદ રહેતું હતું મને. આ મારો અનુભવ છે. તો સવારમાં જ્યારે ભગવાનનું નામ લઈએ છીએ ને તો આખો દિવસ સ્મરણ રહેશે. પ્રયત્ન નહીં કરવો પડે ભગવાનનું નામ લેવાનો, બરાબર. અને આપણે આપણું જે જીવન છે એ જીવન જે રીતે જીવી છે એમ જીવવાનું છે, કોઈ જ આપણે ફેર નથી કરવાનો. અહીંયા જે પિક્ચર આપી ગયું છે, કોઈને ખબર છે કોણ છે? અને અત્યારે એ જેને કહેવાય કે એ અત્યારે આઈસીયુમાં છે, કોઈને ખબર છે આ કોણ છે? અમરીશ પ્રભુજી. અમરીશ પ્રભુજી છે. અને એ કોણ હતા અથવા તો કોણ છે? એક્ઝેક્ટલી ખબર નથી પણ મેં ફોર્ડ સાંભળ્યું કંપનીના છે એ માલિક પ્રમાણે. હેનરી ફોર્ડ છે. હા ફોર્ડ હા કંપનીના માલિક જે હેનરી ફોર્ડ હતા એમના પ્રપૌત્ર છે, એમના પુત્રના પુત્ર છે. હા અને પૌત્ર અત્યારે છે. હા માયાપુરમાં જે સૌથી મોટું મંદિર, આખા વર્લ્ડનું મોટામાં મોટું રાધા ગોવિંદનું મંદિર બની રહ્યું છે, એમાં 700 કરોડ રૂપિયા એમને ડોનેશન આપ્યું છે અને 300 કરોડ રૂપિયા એમને ડોનેશન ઉઘરાવ્યું છે, બરાબર. એવી રીતે એમને ખૂબ મદદ કરી છે. તો એ છે, તો એ જે વ્યક્તિ છે તો આ ખૂબ એટલે ખૂબ વ્યસ્ત હોય, તે છતાં પણ અત્યારે બ્રહ્મ મુહૂર્તમાં, અત્યારે તો આઈસીયુમાં છે, પણ છતાં પણ આ વ્યક્તિ છે એ ભગવાનનું નામ સ્મરણ બ્રહ્મ મુહૂર્તમાં કરે છે. ક્યારે એ એવું નથી કહેતા કે મારી પાસે ટાઈમ નથી. આપણે કોઈને કહીએ કે ભગવાનની ભક્તિ કરીને તો શું કે હા કરીશું, આપણે 50 વર્ષ 60 વર્ષ પછી કરીશું, બરાબર. તો ખરેખર એવું નથી. ભગવાન પોતે એમ કે છે કે તું પહેલા મારું, હે અર્જુન, પહેલા તું શું કર તો કે પહેલા મારું ચિંતન કર અને પછી તું એની સાથે સાથે તું યુદ્ધ પણ કર. તો આપણે યુદ્ધ નથી કરવાનું. આપણે કયું યુદ્ધ કરવાનું છે? આપણે આ ભૌતિક જગતની અંદર જે બધા જે લોકો છે, બધા કળિયુગના કલહવાળા લોક છે, તો એની હારે આપણે કામ કરવાનું છે. તો એ તો આપણે કરવાનું જ છે, કારણ કે એ આપણું નિયત કર્તવ્ય છે. તો એ કરવાનું છે અને એ કાર્યનું જે ફળ છે ભગવાન કહે છે તું મને આપી દે અને તારું મન અને બુદ્ધિ તું મારામાં સ્થિર કર. પાછા ભગવાન છે એમના જ્ઞાનમાં ધીમે ધીમે આવી રહ્યા છે. તો આપણે આ બે શ્લોક, 5મો અને આ 7મો, આ બે શ્લોક છે ને, આ બે શ્લોક આપણે જેને કહેવાય કે આપણે ફ્રેમ કરી અને આપણે વાંચવા જોઈએ, રોજ વાંચવા જોઈએ કે આપણે આપણું કર્મ કરવાનું છે, પણ પહેલા ભગવાનનું નામ લેવાનું છે. ભગવાને એમ નથી કીધું કે યુદ્ધ કર અને મામ અનુસ્મર, એવું નથી કીધું. ભગવાન એ શું કે છે? મામ અનુસ્મર યુદ્ધ છે, મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર, એવું ભગવાન કે છે. તો આ અમુક શબ્દ છે ને એ આપણા આચાર્ય આપણને સમજાવે છે કે કઈ રીતે ભગવાન શબ્દોનો યુઝ કરી રહ્યા છે. હવે ભગવાન શું કે છે કે આવું કરવું હોય તો શું કરવું પડે? પરેશ પ્રભુજી કીધું ને, શું કરવું પડે? અભ્યાસ. અભ્યાસ યોગ યુક્તેન ચેતસા ન અન્યગામિના, બરાબર. જ્યારે આપણે આપણું મન છે એને ભગવાનમાં સ્મરણ કરવામાં સતત અભ્યાસ. એટલે શું? આપણે જયારે સ્કૂલમાં ભણતા હતા, શરૂઆતમાં 5મા 6ઠા ધોરણમાં ખબર છે, એક પેલા પાઠ આવે અને પછી છેલ્લે અભ્યાસ લખેલું આવે. પાઠ આવે, નીચે અભ્યાસ લખેલું આવે. એ શું હતું? એટલે કે આપણે હવે એના જે એમાં પછી પ્રશ્ન આવતા હતા, અભ્યાસમાં પછી પ્રશ્ન આવતા હતા. તો એ પાઠ વાંચવાનો, પછી અભ્યાસ કરવાનો અને એ પ્રશ્નના આપણે જવાબ ગોતવાના. આપણે આવું કરતા હતા ને. તો સેમ ભગવાન એમ કે છે કે હું તને જે પણ કહી રહ્યો છું ને, પછી એનો તું અભ્યાસ. તો આપણે પણ હંમેશા દરેક વસ્તુ, આજે આખી ગીતા આપણે સમજશું 18 અધ્યાય સુધી, 18 અધ્યાયમાં આપણે મોટું જે પણ કઈ સમજીએ એનો પછી આપણે પોતે અભ્યાસ કરવો જોઈએ, નહીતર ભગવદ ગીતા ક્યારેય સમજાશે નહીં, બરાબર. તો શું થશે? ભગવાન કહે છે નિશ્ચિત મને પ્રાપ્ત કરીશ, બરાબર. ભગવાન એમ કહે છે ચોક્કસથી મારું જે દિવ્ય જ્ઞાન છે અથવા તો મારી જે દિવ્ય ગતિ છે એ દિવ્ય ગતિ તું પ્રાપ્ત કરી શકીશ, ચોખ્ખું ભગવાન કહે છે. તો ભગવાનનું સ્મરણ આપણે કેવી રીતે કરવું જોઈએ, બરાબર. તો ભગવાન શું કહે છે કે કવિમ પુરાણમ અનુશાસિતારમ અણોરણીયા સમુનું સ્મરદ્યે સર્વસ્ય ધાતારમ અંચિત્ય રૂપમ આદિત્ય વર્ણમ તમસઃ પરસ્તાત. હવે ભગવાન કે છે કે કઈ રીતે તમારે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. તો આપણે સમજવું જોઈએ કે ભગવાન કોણ છે. આપણે 4થા અધ્યાયથી ભગવાન વિશે સમજવા પ્રયત્ન કરી રહ્યા છે, બરાબર. અહીંયા ભગવાન કે પુરાતન, કવિમ અને પુરાતન. કવિમ એટલે શું? કે કવિમ એટલે કે દરેક જ્ઞાનનો જ્ઞાતા. કવિ એટલે કોઈ કવિતા લખે કવિ નહીં, જે બધું જાણતા હોય ને એને સંસ્કૃતમાં કવિમ કહેવામાં આવે છે. પછી પુરાણમ એટલે એકદમ જૂનામાં જૂનું કોણ છે? તો ભગવાન કે છે હું છું. આપણા ભગવાન છે
એ જ્યારે મહાભારત યુદ્ધ થયું હતું ને ત્યારે લગભગ 80 થી 90 વર્ષના હતા, છતાં પણ ભગવાન કેવા હતા? આવા શ્યામ સુંદર મુરલી મનોહર. ભગવાનની ક્યારેય દાઢી મૂછ નથી આવી. તો ભગવાન છે ને ક્યારેય 16 વર્ષથી ઉપરના મોટા થયા જ નથી. જો તમે ક્યાંય વાંચો તો તમને ખબર પડે. ભગવાન છતાં પણ પુરાતન છે. પુરાતનમાં પુરાતન ભગવાન છે, નિયંતા છે, લઘુતરથી લઘુતર અને આખા ભૌતિક જગતના પાલન કરતા છે. અને આપણી જે ચિંતન શક્તિ છે એ ચિંતન શક્તિથી પર છે. આપણે ભગવાનનું ચિંતન અથવા તો ભગવાન વિશે જાણવું હોય તો આપણી જે વિચાર શક્તિ છે, આપણી બુદ્ધિતા છે, બુદ્ધિમત્તા એ ઓછી પડે છે, કારણ કે તેઓ સૂર્ય સમાન તેજસ્વી છે અને દિવ્ય છે. આ ભૌતિક પ્રકૃતિથી પર છે. ભગવાનને આ જો તમે આટલું સમજો ને કે ભૌતિક પ્રકૃતિથી પર છે, તો જ તમે સમજી શકો કે ભગવાનને આ જગત તારે કોઈ લેવા દેવા નથી. ભગવાને જન્મ લીધો છે, તમને એમ લાગે કે ભગવાનને લોહી નીકળે છે, તમને એમ લાગે કે ભગવાન જમે છે, તમને એમ લાગે કે ભગવાનને શ્રાપ લાગે છે, બધું ભગવાનની લીલા છે. એક એક્ટર તરીકે ભગવાન એક એક્ટિંગ કરી રહ્યા છે. આ વસ્તુ ભગવાન આપણને સમજાવે છે. તો હવે ભગવાનનું સ્મરણ કરવું હોય તો ભગવાન પાછા અહીં કહે છે અનન્ય ચેતા સતતમ. અનન્ય ચેતા એટલે કે અનન્ય ભાવે અને સતત એટલે કે એક પણ 24 કલાકની અંદર એક પણ સેકન્ડ એવી ન હોવી જોઈએ કે જ્યાં ભગવાનનું સ્મરણ ન થતું હોવું જોઈએ. તો કોઈ કહેશે કે અમે કઈ નવરા છીએ, કામ ધંધો નહીં કરવાનો, બેહી રહેવાનું, ભગવાન નામ જપ કરવાનું, બરાબર? એવું અહીંયા એનો અર્થ થતો નથી. પણ જ્યારે આપણે પ્રેક્ટિસ કરીશું ને ભગવાનના નામનો જપ કરવાનો, એટલે ઓટોમેટિક જપ પણ થશે અને કામ પણ થશે. પણ એના માટે આપણે અભ્યાસ યોગ્ય યુક્ત કરવું પડશે. શું કરવું પડશે? આપણે અભ્યાસ કરવો પડશે. અને એના માટે આપણે જાણવું પડશે કે આ ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત શું છે, બરાબર? તો ભગવાન એ સમજાવે છે કે મામ ઉપેત્યેતુ પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ. હું તમને વારંવાર દુઃખાલય કરું છું ને, તો ભગવાન પોતે આ શ્લોકમાં કહે છે કે આ જગત શું છે કે દુઃખાલય છે અને અશાશ્વત એટલે કે ક્ષણભંગુર છે. તો જો તું મને પ્રાપ્ત કરી લઈશ ને તો આ જગત કેવું છે? દુઃખાલય છે. તું ક્યારેય ત્યાં પાછો નહીં આવે. અને શું થશે કે ન આપનું વંતી મહાત્માન સંસિદ્ધિ પરમામ ગતાહ. શું થશે? પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી શકાશે. ક્યારે? કે ભગવાનને પ્રાપ્ત કર્યા પછી. અને ઘણા બધા મહાત્માઓ છે, બધા ભગવાનને પ્રાપ્ત કરી ચુક્યા છે. તો ભગવાન અહીંયા એક બીજો શ્લોક, બહુ સરસ શ્લોક કે છે. આ શ્લોકમાં આપણને હવે તમને સમજાવવામાં આવશે કે આધ્યાત્મિક જગત અને ભૌતિક જગત, હું તમને આજે ટાઈમ મળશે તો ચોક્કસ સમજાઈશ. 2 જ મિનિટ છે કે અહીંયા ભગવાન કહે છે કે આ બ્રહ્મ ભુવનના લોકા પુનરાવર્તિનો અર્જુન. હવે આ બ્રહ્મ ભુવનના લોક એટલે શું? કે આ જગતની અંદર સર્વોચ્ચ લોકથી માંડી અને નિમ્ન લોક. તો હવે હું તમને 14 લોક વિશે તમને સમજાવીશ કે કઈ રીતે સર્વોચ્ચ લોક છે અને કઈ રીતે નિમ્ન લોક છે, બરાબર? ત્યાં દરેક છે, દરેક દુઃખના સ્થાન છે, જ્યાં વારંવાર જન્મ મરણ પુનરાવર્તિનો અર્જુન, જન્મ મરણ થયા કરે છે. પરંતુ હે કુંતી પુત્ર, મામ ઉપેત્યેતુ કૌંતેય, મારા ધામને જો તું પ્રાપ્ત કરીશ તો પુનર્જન્મ નહીં પ્રાપ્ત કરે. તો આપણે હવે ભગવાનનું જગત જોવું હોય તો એના માટે થોડુંક ટાઈમ તો નથી પણ જોઈ લઈએ થોડુંક, બરાબર? જો આ જગત છે ને, અહીંયા તમને હું પેલા ખાલી ભૌતિક જગત જ બતાવી દઉં તમને. જો આ મારું કર્સર છે ને, અહીંયા તમને ભગવાન સુતા છે, દેખાય છે? ભગવાન સુતા છે અને અહીંયા લક્ષ્મીજી પગ દબાવે છે. તમે આ ચિત્ર તો જોયું હશે ને? જે બી નવા ભક્તો હોય એ નવા ભક્તોએ આ ચિત્ર તો જોયું હશે કે ભગવાન સુતા છે અને એમના લક્ષ્મીજી પગ દબાવે છે. તો આ ભગવાન છે કયા છે? જો ઉપર તમને દેખાય છે, ઉપર એક વિષ્ણુ ભગવાન છે, ઉપર એક વિષ્ણુ ભગવાન છે, બરાબર? તો આ વિષ્ણુ ભગવાન છે એ મહાવિષ્ણુ છે, ભગવાનનો પહેલો પુરુષ અવતાર. ભગવાનને જ્યારે આ ભૌતિક જગત ઉત્પન્ન કરે છે તો ભગવાન પોતાના 3 પુરુષ અવતાર સૌથી પહેલા લે છે. એમાં સૌથી પહેલો અવતાર છે એને કહેવાય છે મહાવિષ્ણુ, બરાબર? ભગવાનમાંથી મહાવિષ્ણુ તરીકે એક અવતાર લે છે. આ મહાવિષ્ણુ છે, એના જે રોમકૂપરો છે એટલે કે એમના જે વાળ, આપણે જે રૂંવાટી કહીએ ને, એ રૂંવાટીમાંથી આ અનેક બ્રહ્માંડ, આ પરપોટા ગોલ્ડન દેખાય છે ને, આ ગોલ્ડન પરપોટા છે એ બધા બ્રહ્માંડ છે. અનેક બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. તમે યુનિવર્સ નામ સાંભળ્યું હશે, બરાબર? તો એવી રીતે અનેક બ્રહ્માંડ છે. અને એ અનેક બ્રહ્માંડ છે ને, એમાં આ વચ્ચે આ જે કાળું દેખાય છે ને, કાળી લીટી દેખાય છે આવડિયા, બરાબર? એ કાળી લીટીની અંદર જે છે ને આખું, એમાં ભગવાન સુતા છે. એને કહેવાય છે એ વિષ્ણુ છે એ ગર્ભોદક્ષાય વિષ્ણુ કહેવામાં આવે છે, ભગવાનનો બીજો પુરુષ અવતાર.
કે જ્યારે એક બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે તો એ બ્રહ્માંડની અંદર ભગવાન પોતે બીજો વિસ્તાર કરે છે. શા માટે? કે આ જગત બનાવવાનું છે, એના માટે બ્રહ્માજીની ઉત્પત્તિ કરવાની છે. સૃષ્ટિ ઉત્પત્તિ કોણ કરે છે? બ્રહ્માજી. પણ બ્રહ્માજીની ઉત્પત્તિ ક્યાં થઈ છે? આ તો બધાને ખબર છે કે ભગવાનની નાભી કમળમાંથી એક કમળ ઉત્પન્ન થાય છે અને એ કમળમાં બ્રહ્માજી છે, એ બ્રહ્માજીની ઉત્પત્તિ થાય છે. આ તો બધાને ખબર છે ને, બરાબર? તો આવી રીતે સૌથી પહેલા મહાવિષ્ણુ ઉત્પત્તિ થાય છે. મહાવિષ્ણુ આ એક જે રીતે બ્રહ્માંડ છે એવા અનેક બ્રહ્માંડો છે. દરેક બ્રહ્માંડની અંદર ગર્ભોદક્ષ વિષ્ણુ તરીકે ભગવાન પ્રવેશ કરે છે અને દરેક બ્રહ્માંડના વિષ્ણુ આ જુદા. ગર્ભોદક્ષ વિષ્ણુ દરેક બ્રહ્માંડમાં છે અને દરેક બ્રહ્માંડની અંદર આ ભગવાન જુદા, જેને કહેવાય છે ગર્ભોદક્ષ વિષ્ણુ. એમના નાભીમાંથી જે આ બ્રહ્માજી ઉત્પન્ન થાય છે ને, પછી તમને જે આ જે કમળની દાંડી દેખાય છે ને, આ કમળની જે દાંડી દેખાય છે ને, એની અંદર 14 લોકનું નિર્માણ બ્રહ્માજી કરે છે. બરાબર છે? તો આ જે 14 લોક છે એમાં 7મો જે લોક છે એને ભૂરલોક કહેવાય છે. અને આ ભૂરલોકમાં આપણે આગળ પણ વાત થઈ, ત્યાં છે પૃથ્વીલોક. પછી પૃથ્વીની ઉપર એટલે કે ભૂરલોકની ઉપર આવે છે ભુવરલોક. પછી ભુવરલોકની ઉપર 6ઠ્ઠા નંબરનું ભુવરલોક થયું. તો એની ઉપર છે સ્વર્ગલોક. તો કેટલા નંબરનું સ્વર્ગલોક થયું? 5મા નંબરનું. તો 14 માળની જો બિલ્ડિંગ આપણે જોઈએ ને, તો 7મા માળ ઉપર આપણી પૃથ્વી છે અને 5મા માળ ઉપર સ્વર્ગ છે. બરાબર? પછી સ્વર્ગલોકની ઉપર, બરાબર, તો જનોલોક, પછી મહરલોક, પછી તપોલોક અને ઉપર બ્રહ્માજીનું સત્યલોક છે. આવી રીતે 7 લોક છે. આપણી ઉપર 6 લોક અને નીચે ટોટલ 7 પાતાળ છે. બરાબર? આવી રીતે આ 14 લોક છે. તો આ શ્લોકમાં શું સમજવામાં આવ્યું? કે આ બ્રહ્મ ભુવનના લોકા પુનરાવર્તિનો અર્જુન. એટલે ભગવાન કહે છે કે નિમ્ન લોકથી માંડીને ઉચ્ચ લોક સુધીના બધા જ દુઃખના સ્થાન છે, કે જ્યાં વારંવાર જન્મ મરણ થયા કરે છે. તો એનો અર્થ એમ થયો કે બ્રહ્માજીનો પણ જન્મ થાય છે અને બ્રહ્માજીનું મૃત્યુ થાય. જો આપણે જન્મ તો જોઈ ગયા આપણે, બરાબર, કે ભગવાનના નાભી કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થાય છે કમળ ઉપર. તો પછી આપણે સમજ્યા કે ભગવાને આગળ શું કીધું? જાતસ્ય ધ્રુવ મૃત્યુ, કે જેનો જન્મ છે એનું મૃત્યુ છે. તો બ્રહ્માજીનું પણ મૃત્યુ છે, પણ એમનું આયુષ્ય એટલું બધું છે કે આપણને ખબર પડતી નથી. તો એમની એ જે 14 લોકનું નિર્માણ કરે છે એમાં સ્વર્ગલોક છે 5મા નંબર ઉપર છે. તો સ્વર્ગના દેવી દેવતાઓનું પણ મૃત્યુ છે. એ લોકો અમૃત પીને અમર થયા નથી. એમનું ખાલી આયુષ્ય છે. દાખલા તરીકે આપણે જડીબુટ્ટીઓ આપણું સેવન કરીએ તો કેમ આપણું જે નિરોગી રહીએ, બરાબર, અને આપણું લાંબુ આયુષ્ય ભોગવીએ. સેમ એ લોકો અમૃત પી નિરોગી અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરી શક્યા છે, દેવો. એટલે દેવોનું પણ મૃત્યુ થાય છે. આપણે આગળ પણ સમજ્યા હતા કે ઇન્દ્ર છે એ પણ એક પોસ્ટ છે, બ્રહ્માજી છે એ પણ એક પોસ્ટ છે. એક જીવ છે, કોઈ પણ જીવ છે એ બ્રહ્માજી બની શકે છે. હું અને તમે પણ એવા કાર્ય કરીએ તો આપણે પણ બ્રહ્માજી અને ઇન્દ્ર આપણે પણ બની શકીએ. સૂર્ય છે એ પણ એક પોસ્ટ છે, ચંદ્ર છે એ પણ એક પોસ્ટ છે. દરેક જીવ છે સૂર્ય બની શકે છે, દરેક જીવ છે પોતાના કર્મ પ્રમાણે ચંદ્ર પણ બની શકે છે. પણ આ વસ્તુ સમજવા માટે આપણે દિવ્ય દ્રષ્ટિ જોશે. તો એ દિવ્ય દ્રષ્ટિ આપણે ક્યારે આવશે? આપણે શાસ્ત્રોનું જ્ઞાન લઈશું ત્યારે ચોક્કસથી આપણને પણ આ જ્ઞાન પ્રાપ્ત થશે. આ સ્લાઇડ આખી બહુ જેને કહેવાય કે ડિફિકલ્ટ છે, પણ હું તમને થોડું સમજાવી દઉં. તો હવે અહીંયા એક શ્લોક આવે છે. એ શ્લોકમાં આ જે રાજા કુલશેખર છે એની પ્રાર્થનાનો એક આખી બુક છે, બરાબર, મારી પાસે છે પણ અત્યારે અંદર છે. તો એની અંદર રાજા કુલશેખર ભગવાનના પરમ ભક્ત હતા. તો એ ભગવાનને શું પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મારા મનરૂપી રાજહંસને આપના ચરણ કમળ રૂપી કમળની દાંડીઓની ઝાડમાં અત્યારે પ્રવેશવા દો ને. તમારી જે કમળ, તમે જે ભગવાનનું જે ગોલોકા ધામ છે ને, એ ગોલોકા ધામ પણ કમળ જેવું છે. કમળ એ દિવ્ય પુષ્પ છે. એ પુષ્પ છે એ આપણે કમળને આપણે આ જગતનું પુષ્પ કહીએ છીએ, પણ ખરેખર એ આધ્યાત્મિક જગતનું પુષ્પ છે. આપણે આગળ ક્યારેક લેશું. તો અહીંયા એમ કે છે રાજા કુલશેખર કે તમે મને અત્યારે જ મૃત્યુ આપી દો ને, કારણ કે ખબર નહીં કે મૃત્યુ સમયે મારો કંઠ છે એ વાત પિત્ત અને કફથી રૂંધાઈ જશે તો તમારું સ્મરણ, તમારું નામ હું કેવી રીતે લઈ શકીશ? જો આપણું જયારે ઘરડા થઈએ ને તો ખબર છે ઘણા બોલી પણ શકતા નથી. હે, જયારે ઉંમર થાય ને 80 વર્ષના 90 વર્ષના થાય ને તો બોલતા પણ આપણને તકલીફ પડે છે. તો મૃત્યુ વખતે પણ આપણને આ તકલીફ પડે છે કે આપણે બોલી શકતા નથી, તો ભગવાનનું નામ આપણે ના લઈ શકીએ. તો રાજા કુલશેખર પણ પ્રાર્થના કરે છે કે ભગવાન મને અત્યારે તમે લઈ લો ને,
કારણ કે હું અત્યારે સારી કન્ડિશન છે તો હું તમારું નામ અત્યારે લઈ શકું છું. તો આવી પ્રાર્થના છે ભગવાનના ભક્તો કરતા હોય છે. તો તમને શું ખાતરી છે કે આ દુખાલી છે કે સુખાલી? આપણે માનતા જ નથી, બરાબર? આપણે તો શું કહીએ છીએ, અહીંયા મજા મજા છે, મજાની પાર્ટી કરીએ છીએ, મૂવી જોઈએ છીએ, ટીવી જોઈએ છીએ, અલગ અલગ જગ્યાએ ફરવા જઈએ છીએ, મિત્રો સાથે ટોળ ટપ્પા કરીએ છીએ, આનંદ કરીએ છીએ, હે ને? મોબાઈલમાં મજા આવે છે. પણ ભગવાન અહીંયા સમજાવે છે કે એ મજા એ સાચી મજા નથી, સાચો આનંદ નથી. તો ભગવાન અહીંયા હવે આ છેલ્લા શ્લોકમાં સમજાવે છે કે વેદેષુ યજ્ઞેષુ તપસ્સુ ચૈવ દાનેષુ યત પુણ્ય ફલમ પ્રદિષ્ટમ. ભગવાન શું કહે છે કે કોઈ વેદ અધ્યયન કરે, કોઈ તપ કરે, કોઈ યજ્ઞ કરે, કોઈ દાન કરે, અથવા તો સારા સારા કર્મ કરે, બરાબર? અને જે ફળ પ્રાપ્ત કરે ને એ ફક્ત ને ફક્ત ભક્તિ કરવાથી બધું પ્રાપ્ત થઈ જાય છે. તો ભક્તિ કઈ રીતે સર્વશ્રેષ્ઠ છે એ આપણને અહીંયા સમજાય છે. ભક્તિ કરવી એટલે કે એવી શુષ્ક ભક્તિ નથી કે ચલો માળા લઈને બેસી જવું અથવા તો ઘર બાર ત્યાગીને જંગલમાં જતું રહેવું, એને ભક્તિ નથી કહેતા. ભક્તિ કોને કહેવાય એ આપણે ધીરે ધીરે આગળ સમજીશું. કારણ કે ભક્તિમય જીવન જીવવાનું છે, ભક્તિમય સેવા કરી અને આપણે ભગવત ધામ જવાનું છે. એમને આપણાથી ક્યાંય કોઈ પણ વસ્તુ આપણે, કોઈ વ્યક્તિ એમ કે ને કે આજે આપણે ભગવાનને પ્રેમ કરીએ છીએ, કોઈ સ્ત્રી હોય અથવા તો કોઈ પતિ હોય એની પત્નીને એમ કે હું તને બહુ પ્રેમ કરું છું, તને બહુ પ્રેમ કરું છું, અને એ પતિ કે પત્ની બીમાર પડે અને સેવા કરવાનું આવે તો ખાલી એમ કહી દે કે હું તો બહુ પ્રેમ કરું છું, હું બહુ પ્રેમ કરું છું, તો કામ ચાલશે? બીમાર પડે તો શું એની સેવા કરવી પડશે ને? તો એવી રીતે આપણે ભગવાનને પ્રેમ કરવો હશે ને તો પેલા સેવા કરવી પડશે, અને સેવા નહીં કરીએ તો પ્રેમ પ્રાપ્ત નહીં થાય. અને આ જ્ઞાન છે એ ધીમે ધીમે આપણને ખબર છે ને, ચોથા અધ્યાયમાં ભગવાને કીધું હતું તદ્વિધિ પ્રણિપાતેના પરિપ્રશ્ન સેવયા. આપણને જ્ઞાન આપવું કોણ આપશે આપણને? તો ભગવાન તો મેં તમને સમજાવ્યું ને કે એક બ્રહ્માંડ નહીં, અનંત બ્રહ્માંડના સ્વામી છે, કે આપણા માટે નવરા નથી. કોઈ એમ કે મને ભગવાન તો અહીંયા આવે છે, સપનામાં આવે છે, બધું કોઈ કઈ ભગવાન નવરા નથી. મારા તમારા, હું ને તમે તો બદ્ધ જીવ છીએ. આપણા જેવા બદ્ધ જીવ માટે ભગવાન ક્યારે અહીંયા આવે નહીં, અને આવે ને તો આપણે ઓળખીએ પણ નહીં ભગવાનને, બરાબર છે ને? કારણ કે આપણી એવી કોઈ લાયકાત નથી, બરાબર? ફક્ત ને ફક્ત આપણે જયારે સમજી જશું કે ભક્તિ એટલે કે ભક્તિમય સેવા, ભક્તિ એટલે કે મંદિરમાં જઈને ભજન ગાવા, પછી ગોપી બનવું, રાધા બનવું, કૃષ્ણ બનવું, ડાન્સ કરવા, આ ભક્તિ છે. તો આપણા ગુજરાતની અંદર ભક્તિ દેવી આવીને ઘડા થઈ ગયા હતા. શું કામ? કે અહીંયા ભક્તિ નથી, ભક્તિનો ઢોંગ વધારે છે. આપણે પાખંડ બહુ કરીએ છીએ, અને પછી મરી જઈએ પછી કે ના અમે તો ભક્તિ જ કરતા હતા, ભગવાન યાદ ન આવ્યા. ક્યાં યાદ આવે? ભક્તિ કોને કહેવાય તો આપણને ખબર જ નથી. ભક્તિ જ કરીએ એટલે કે પેલા ભક્તિમય સેવા આવે છે, અને ત્યાંથી ભક્તિની શરૂઆત થાય છે. અને એ ભક્તિ કેવી રીતે કરવી એ આપણને ભગવદ ગીતામાંથી જ્ઞાન મળે છે, બરાબર? અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું, અને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કર્યો છે. અને ગોલોકા ચાર્ટ છે આખો આપણે ક્યારેક આખો લેશું જ્યારે આપણને ટાઈમ મળશે ત્યારે, બરાબર છે? વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવોની જય. જગતગુરુ શ્રી પ્રભુપાદની જય. શ્રીમદ ભગવદ ગીતાની જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ.